કામ કરું. યુ નેમ ધ સ્કીમ્સ, એ સ્કીમ એમની કોલેજમાં હોય. તમે વિચાર કરો કે સ્કિલ ડેવલપમેન્ટ તો એ પણ હોય, કમ્યુનિટી કોલેજ તો એ પણ હોય, નેકનો બેસ્ટ ગ્રેડ તો એ પણ હોય. અજય ગોર સાહેબ સાથે ઘણું બધું લાંબુ એસોસિએશન છે, પરંતુ એ સમયે અત્યારે એ વાત કરવા કરતા અજય ગોર સાહેબને મેં જે હમણાં તમને કહ્યું કે અહીંયા રિસોર્સ પર્સન તરીકે બોલાવવાનું એકમાત્ર કારણ સૌથી વધારે એ છે કે અજય ગોર સાહેબને મેં ખૂબ જ નજીકથી જોયા છે, એક કુશળ વહીવટકર્તા તરીકે અને એક ખૂબ જ રિઝલ્ટ ઓરિએન્ટેડ વહીવટકર્તા તરીકે. તો વધારે સમય નહીં લેતા, ઓવર ટુ યુ ગોર સાહેબ. આ જે મિત્રો છે એ કોલેજીસ અને યુનિવર્સિટીના વહીવટી સ્ટાફના મિત્રો છે, આપણે વાત થઈ હતી એમ. તો નાવ ઇટ ઇઝ ઓવર ટુ યુ, અને થેન્ક યુ વેરી મચ ફોર અવર એક્સેપ્ટિંગ અવર ઇન્વિટેશન સર. થેન્ક યુ જોશી સાહેબ. પહેલા તો તમે મને એક ઓપોર્ચ્યુનિટી આપી છે આટલા બધા મિત્રો સાથે વાતચીત કરવાનો, તો સૌથી પહેલા તમારો આભાર. અમીબેન પણ જો હાજર હોય તો હું એમને પણ યાદ કરીશ. આદરણીય અમીબેન, જગદીશભાઈ, યુજીસી HRDC ના સર્વે સ્ટાફ મિત્રો, યુનિવર્સિટી અને કોલેજના વહીવટી સ્ટાફના સર્વે મિત્રો, આપને હું આવકારું છું અહીંયા. ખાસ અમી મેડમે બહુ જ સરસ વ્યાખ્યાન આપ્યું. યુનિવર્સિટી વહીવટની ઘણી બધી વાત કરી, સાથે સાથે કોલેજ વહીવટની પણ થોડી ઘણી વાત એમણે સાંકળી લીધી છે. તો સર્વે યુનિવર્સિટી વહીવટ વિશે આપ જાણતા થઈ ગયા છો. હવે જ્યારે વાત કોલેજની છે ત્યારે આજે હું અને પિલવઈ કોર્ટના પ્રિન્સિપાલ સંજયભાઈ બંને આપણી સાથે શેર કરવાના છીએ. અમે લોકો થોડું પ્લાનિંગ પણ એવું કર્યું છે કે થોડુંક અમે લોકો વહેંચી લઈએ જેથી ઓવરલેપિંગ ન થાય, અને તમારી સાથે આના ભાગ તરીકે અમે લોકો વિચાર્યું છે કે કોલેજમાં રહીને જે વહીવટ કરવાનો છે, જે ડોક્યુમેન્ટેશન કરવાનું છે, જે ફાઇલિંગ કરવાનું છે, એ બાબતે હું આપણી સાથે ચર્ચા કરીશ. અને એક કોલેજે સરકારશ્રી સાથે, યુનિવર્સિટી સાથે, યુજીસી સાથે, કેસીજી સાથે કે નેક સાથે કેવી રીતે કમ્યુનિકેશન કરવા એની વાત જે છે એ સંજયભાઈ શાહ કરવાના છે. હું જો મારી વાત શરૂ કરું તો આપણે ઘણીવાર સાંભળ્યું હશે, ઘણીવાર આપણે મોટા ફંક્શનમાં જતા હોઈએ છીએ યુનિવર્સિટીના, કોલેજમાં, ત્યારે એવું કહેવાતું હોય છે કે કોઈ પણ સંસ્થા માટે સફળતાનો જે 4 પાયા છે, 4 પિલ્લર છે, એ પિલ્લરમાં એવું ગણવામાં આવે છે કે એક મેનેજમેન્ટ છે, બીજો જે પિલ્લર છે એમાં પ્રિન્સિપલ અને તમામ સ્ટાફ મેમ્બર આવે. આ જે પિલ્લર છે જ્યારે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ અને ચોથો જે પાયો છે એ સમાજ, દાતાશ્રીઓ અને વાલીઓ ગણવામાં આવે છે. આ 4 પાયા પર જે સંસ્થા ઊભી હોય એ સંસ્થા હંમેશા મજબૂત હોય. પણ આપણી વાત અહીંયા બિલકુલ જુદી છે. આપણે સંસ્થાની સફળતાની વાત કરીએ છીએ, વાત ચોક્કસ છે, પણ સાથે સાથે જો વહીવટી સફળતાની વાત કરવી હોય તો એના 4 પાયા બિલકુલ અલગ છે, અને એ પાયા પણ એટલા જ મજબૂત રાખવા પડે. મારી દ્રષ્ટિએ વહીવટી સફળતાના જે 4 પાયા છે એમાંનો સૌથી પહેલો પાયો મેનેજમેન્ટ છે. અહીંયા એવું બનશે કે પ્રિન્સિપાલ જે છે એ મેનેજમેન્ટના પાયા તરીકે રહેશે. મેનેજમેન્ટની સાથે વહીવટી સફળતાનો બીજો જે પાયો છે એ ઓફિસના કર્મચારીઓ એટલે કે વહીવટી કર્મચારીઓ છે બધા જ. ત્રીજો જે પાયો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કોઈ મોટી એસી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે વહીવટને અનુકૂળ થાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે તમારી પાસે સોફ્ટવેર છે કે નહીં, ERP છે કે નહીં, વહીવટ માટે ટેલી છે કે નહીં, આ બધી વસ્તુની વાત છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્પ્યુટર્સ છે કે નહીં, નેટવર્કિંગ છે કે નહીં, તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સારા વહીવટ માટે બહુ જરૂરી છે. અને ચોથો પાર્ટ જે આવે છે એ શિક્ષકોની વહીવટમાં મદદ. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકોનું કામ ભણાવવાનું ઓછું જાણીએ છીએ, પણ શિક્ષકોને જે 40 વર્ષની ડ્યુટી અલગ આપેલી છે, જેમાં એવું કહેવાય છે કે 16 કલાક એમને ભણાવવાના છે, 10 કલાક માની લો પ્રિપરેશનના છે, તો બાકીના જે કલાક છે એમની પાસે જે હંમેશા વહીવટમાં મદદ કરવાના છે. અને આપણે જાણીએ છીએ એટલા માટે શિક્ષકો યુનિવર્સિટીમાં ડીન તરીકે હોય છે, BOS ના ચેરમેન તરીકે હોય છે, કોલેજની અંદર પરીક્ષા કમિટીમાં હોય છે. તો આ દરેક જગ્યાએ અલગ અલગ શિક્ષકોની મદદ હોય છે. તો જો આ 4 પાયા મજબૂત થાય તો કોઈ પણ સંસ્થા વહીવટી ક્ષેત્રે પણ ખૂબ મજબૂત છે એવું આપણે કહી શકીએ. એનું કહેવાનું, માની લો કે કોઈ દાતા છે, એ સંસ્થાને કોઈ દાન આપે છે ને, તો એ સંસ્થાનો દાન તરીકેનો પાયો થયો, એ મેનેજમેન્ટની સફળતાનો પાયો થયો. પણ એ દાન મળ્યા પછી એ દાનનો જે ઉપયોગ થયો અને એનો જે રીતે વહીવટી હિસાબ કિતાબ રાખવામાં આવ્યો છે ને, એ વહીવટી સફળતાના પાયામાં આવે. માટે એટલું જ જરૂરી છે. હમણાં તો આપણે બહુ જાણતા પણ હોઈશું કે કોવિડની સિચ્યુએશન છે, તો ભારત સરકારને ઘણું બધું દાન મળ્યું છે. એ જે દાન મળ્યું છે એ સરકારની સફળતા તરીકે ચોક્કસ ગણી શકીએ. પણ આપણે તરત જોયું હશે કે તરત ઓડિટની વાત પણ આવે છે કે એનું ઓડિટ થવું જોઈએ, કેમ થાય છે. તો એ જે ભાગ આવે છે એ વહીવટનો ભાગ આવે છે. વાત કરીએ છીએ વહીવટી સફળતા કેમ મેળવવી એના માટે વાત કરી રહ્યા છીએ. તો આપણા વહીવટી સફળતાના પાયા પણ એટલા જ મજબૂત હોવા જોઈએ.
હું તો ચોક્કસ એવું માનું છું કે કોઈ પણ સંસ્થાના જે હેડ ક્લાર્ક હોય કે જે મેઇન એડમિન વર્ક છે એ હું માનું છું કે જેમ યુનિવર્સિટીમાં કે સરકારમાં જે આઈએએસ અધિકારી કામ કરતા હોય કે જે સચિવ કામ કરતા હોય ને એ લેવલનું કામ એ દરેક અધિકારીનું હોય છે દરેક સંસ્થામાં. અને સાથે સાથે એક વસ્તુ એટલી જરૂરી છે કે સંસ્થામાં ક્યારે પણ એક વ્યક્તિ પર ડિપેન્ડન્ટ ન બની જવું જોઈએ. આવી ડિપેન્ડન્સી ન હોવી જોઈએ, એ પણ વહીવટનો બહુ જ અગત્યનો ભાગ છે. હોય તો વહીવટમાં બિલકુલ અંધાધૂંધી ફેલાઈ જાય એવું બિલકુલ ન થવું જોઈએ. અને માટે આપણે એક આયોજનની જરૂર છે. અને આયોજન કેમ કરવું એ બહુ જ અગત્યનો પડે. સૌથી પહેલો પટ આવશે આપણે વહીવટીમાં આયોજન કેમ કરવું હોય. આયોજનનું કારણ પણ તમને આપું કે આપણી એક નોર્મલ મેન્ટાલિટી એવી હોય છે બધાની કે કોઈ પણ જ્યારે ઉઘરાણી કરે ને ત્યારે આપવું. એટલે કે સાહેબ ઉઘરાણી કરે તો કામ શરૂ કરવું, અથવા સાહેબ ઉઘરાણી કરે તો ડોક્યુમેન્ટ આપવા. આ એક નોર્મલ મેન્ટાલિટી છે આપણી. અને બીજું, જો કદાચ કંઈ કામ ન થઈ શક્યું તો આપણા પાસે ભારતની બીજી ફાઇનાન્શિયલ બેંક ભલે ફડચામાં જે બાના બેંક છે, એટલે કે એક્સક્યુઝ આપવાની બેંક, એ ક્યારે ખાલી નથી થતી. આપણી પાસે બધા જ એક્સક્યુઝ હંમેશા રેડી હોય છે. અને માટે આપણે એ એક્સક્યુઝમાં ન પડવું હોય તો એક પાક્કું આયોજન વહીવટ માટેનું બહુ જરૂરી છે. અને એ આયોજન માટે બહુ નાનું એક્ઝામ્પલ તમને હું મારા ઓફિસના ક્લાર્કનું આપીશ કે જેને મને એક આઈડિયા આપેલો છે. હું અત્યારે વાત કરી રહ્યો છું, બને કદાચ મોટી મોટી વાત એક પ્રિન્સિપાલથી કરું તમને એવું લાગે ખરું, પણ મને હંમેશા જે સારા સારા આઈડિયા મળ્યા છે એ મારા એડમિન અને મારા વહીવટી સ્ટાફ તરફથી મળ્યા છે. અને માટે જ આટલું સારું કામ કરી શકાય છે. એટલે દરેક વહીવટી કર્મચારીઓ ખૂબ સારી શક્તિ હોય છે વિચારવાની. એમને થોડી મુક્તતા પણ મળવી. આપું છું જે મારા વહીવટી કર્મચારીએ મારી સાથે શેર કર્યો હતો. આ આપણે દરેક વ્યક્તિએ જોયું છે કે આપણી ઓફિસમાં કે આપણી કોલેજમાં હંમેશા એક કેલેન્ડર લટકતું હોય છે જેમાં તારીખો લખેલી હોય. માની લો કે અત્યારે મે મહિનાનું કેલેન્ડર લટકી રહ્યું છે. આપણે એ કેલેન્ડરમાં જોઈએ છીએ કે એ મે મહિનાના મોટા કેલેન્ડરની બંને બાજુ એ જ સેમ પેજમાં આગલા મહિનાનું નાનું કેલેન્ડર પણ હશે અને એના આવતો મહિનો જે આવવાનો છે એનું પણ કેલેન્ડર હશે. એટલે કે મે મહિનાના મોટા કેલેન્ડરમાં એપ્રિલ મહિનાની તારીખો પણ લખેલી હશે નાના અક્ષરે, અને જમણી બાજુમાં જે આવતો મહિનો જૂન મહિનો છે એની તારીખ પણ લખેલી હશે. મારા કર્મચારી એવું કીધું. અને પછી માની લો કે તારે મે મહિનો ચાલી રહ્યો છે તો મે મહિના દરમિયાન આપણે શું કામ કરવાના છે લિસ્ટ આપણી પાસે હોય. એપ્રિલ મહિનામાં કયા કામ પૂરા થઈ ગયાનું નાના અક્ષરે બાજુમાં લિસ્ટ હોય, અને જૂન મહિનામાં કયા કામ આપણે સંભવિત આવવાના છે એનું પણ નાનું લિસ્ટ હોય. તો બધી વસ્તુ આપણે એક સાથે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. એપ્રિલ મહિનાનું કોઈ કામ જો બાકી રહી ગયું હોય તો પણ આપણી નજરમાં આવી જાય. એનું મિત્રો મને એવું લાગે છે કે કદાચ સરનું સંપર્ક કે ઇન્ટરનેટ ક્યાંક ડિસ્કનેક્ટ થયું છે થોડુંક. થઈ જશે અને લેટેસ્ટ વેઇટ રિકનેક્ટ થાય છે ત્યાં સુધી. એ સર જે વાત કરતા હતા ઇટ ઇઝ ઓફ અ પ્લાનિંગ. સાહેબે જે કેલેન્ડરની વાત કરી, હું જો ટેકનોલોજીકલ રીતે કેલેન્ડરની વાત કરું તો મિત્રો હવે તો આપણી પાસે બધાની પાસે મોબાઈલ છે અને મોબાઈલમાં આ ટેકનોલોજી એ કઈ બહુ અઘરી વાત નથી. મોબાઈલમાં આપણી પાસે બધાની પાસે કેલેન્ડર હોય જ છે અને મને લાગે છે કે આપણે લોકો એનો બહુ સરસ રીતે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. અને ઇફ વી યુઝ ઇટ ઇન અ બેટર વે, આપણે જો મોબાઈલને સારી રીતે વાપરીએ, મોબાઈલનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ કેલેન્ડર માટે ને એવા કોઈ કામ માટે, તો ચોક્કસ મને લાગે છે કે એ મોબાઈલથી પણ આપણે આવા કેલેન્ડરને સિન્ક્રોનાઇઝ કરી શકીએ અને આપણે આપણા આવા જે પણ પ્રકારના કામ છે અથવા જે કંઈ યાદ રાખવાની વાત છે એને આપણે ચોક્કસ યાદ રાખી શકીએ અને કરી શકીએ. ગૌર સાહેબ પાછા આપણી સાથે જોડાઈ ગયા છે અને હું એમને પાછા આમંત્રણ આપું છું. ગૌર સાહેબ, આપનો વિડીયો આપ શરૂ કરી દેશો તો મને લાગે છે સ્ક્રીનમાં આપ આવી જશો. યસ, ગૌર સાહેબ સ્ક્રીનમાં છે. યા સર. સોરી મિત્રો, થોડા ઇન્ટરપ્શન માટે હવે હું મોબાઈલથી જોડાયો છું, પહેલા લેપટોપથી હતો. હા, ધેટ્સ ફાઇન. નેટવર્ક થોડું ટેકનોલોજી હવે સાંભળી શકાય છે ને? યસ સર, યા સાંભળી શકાય છે, સંભળાય છે સર. તો જે મેં વાત કરી કે આપણે બાના બેંકથી કે એક્સક્યુઝ બેંકથી બચવું હોય તો કેવી રીતે કામ કરવું એની વાત કરી.
એટલે કેટલાક કામ એવા છે જે રિપીટેટિવ છે, આપણે વારંવાર કરવાના હોય છે, જ્યારે કેટલાક કામ એવા છે કે વર્ષમાં આપણે એક જ વખત કરવાના આવશે. રિપીટેટિવ કામની વાત કરું તો હંમેશા એક વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ. પહેલું કે ઉચ્ચ શિક્ષણ કમિશનની વેબસાઇટ અને વેબ પોર્ટલ એવરીડે જોવાનું, દર કલાકે નજર રાખતા રહેવાનું. એ જ પ્રમાણે યુનિવર્સિટી છે, યુજીસી છે, કેસીજી છે, એના પોર્ટલ્સ છે, એના ઈમેલ્સ છે, એ આપણે હંમેશા રેગ્યુલર ચેક કરતા રહેવા જોઈએ, જેથી કોઈ પણ વસ્તુની ડેડલાઇન તાત્કાલિક આપણે મિસ ન કરી જઈએ. એચઆર માં વાત કરીએ આપણે, અમુક જે રિપીટેટિવ વર્ક છે તો પગાર બિલ જે આપણે દર મહિને બનાવવાનું હોય છે, સીએલ ડીએલ કે અમુક પ્રકારની લીવના રિપોર્ટ જે આપણે દર મહિને જરૂર પડતી હોય છે અપડેટ કરવાના હોય છે. એને કોઈ નોટિસ કાઢી હોય આપણે તો નોટિસનું ફાઇલિંગ, એ સ્ટાફની નોટિસ હોય, વિદ્યાર્થી નોટિસ હોય કે બીજી કોઈ હોય, એનું ફાઇલિંગ જ્યારે નોટિસ કાઢી હોય તો ડેલી હોય. માની કે બિલ્ડિંગ મેનેજમેન્ટનું આપણે રજીસ્ટર રાખ્યું હોય કોલેજની અંદર, કોઈ વસ્તુ બગડી ગઈ છે, કોઈ રજીસ્ટર કર્યું હોય તો ડેલી કોલેજ છૂટતા પહેલા એકવાર જોઈ લેવી જોઈએ, જેથી કોઈની કમ્પ્લેન્ટ હોય સોલ્વ કરી શકીએ. ઘણી કોલેજ ક્લિનિંગ રજીસ્ટર પણ મેન્ટેન કરતી હોય છે કે કોલેજ છોડે એના પહેલા જે પીયુ ને જવાબદારી સોંપેલી હોય એને ક્લિયર કરી છે કે નહીં, એ કોઈ પણ એક વહીવટી સ્ટાફ ચેક કરી લેતા હોય છે. તો એ રજીસ્ટર પણ ડેલી ચેક કરવું પડતું હોય છે. આપણે બાયોમેટ્રિકમાં એન્ટ્રી થઈ ગઈ હોય તો એ એન્ટ્રીનો આજનો રિપોર્ટ કેવો છે એકવાર એક નજર આવી જવી જોઈએ એના પર, કે કોની એન્ટ્રી કેટલા વાગે છે ને કોનું એક્ઝિટ કેટલા વાગે છે. તો આ બધું ડેલિંગ વર્કમાં આવે છે. મસ્ટર જે છે એ આપણે દર મહિને અપડેટ કરતા હોઈએ છીએ. જેવું 1લી તારીખ આવે પહેલા નવા નામ લખાઈ જવા જોઈએ અંદર, એ લોકોનું સીએલડીએલ જો હોય એ કેરી ફોરવર્ડ થઈ જવી જોઈએ. આ બધી વાત કરતા હોઈએ છીએ આપણે. સેલરી રજીસ્ટર છે કે જેમાં એક વખત પગાર જમા થઈ ગયો હોય તો એમાં કર્મચારીની સહી લેવાની વચ્ચે રેવન્યુ સ્ટેમ્પ લગાડીને, એ આપણું એક રિકરિંગ વર્ક છે, રિપીટેટિવ વર્ક છે, એ દર મહિને થઈ જવું જોઈએ. કોઈ કર્મચારીનો પ્રમોશન આવતું હોય, ભરતી આવતી હોય કયા સમયે છે, એ પણ એક રિપીટેટિવ વર્ક છે. એનો મહિનો ફિક્સ નથી હોતો, એ રિપીટેટિવ વર્કમાં આવશે. એના સિવાય વિદ્યાર્થીઓ માટેના ટ્રાન્સફર સર્ટિફિકેટ હોય, એનું ટ્રાયલ સર્ટિફિકેટ હોય, બોનાફાઇડ સર્ટિફિકેટ હોય, એને ફોરેન ભણવા જવું હોય તો ટ્રાન્સક્રિપ્ટ હોય, એનું રેકમેન્ડેશન લેટર હોય કે અન્ય પત્ર વ્યવહારો હોય, આ બધી વસ્તુ જે છે એ રિપીટેટિવ વર્કમાં આવશે. આના માટે ડિટેલમાં વાત આપણા સંજયભાઈ શાહ કરવાના છે. વન ટાઈમ વર્કની જો હું વાત કરું કે કયું વર્ક એવું છે વન ટાઈમ વર્ક હોય છે, તો અમે લોકો થોડુંક મહિના વાઇઝ પર ડિવાઈડ કરવું છે મારી કોલેજની અંદર, જેથી એ મહિના દરમિયાન આપણને યાદ રહે. માની લો કે એપ્રિલ અને મે મહિનો ચાલતો હોય તો નેચરલી આ એક્ઝામનો મહિનો છે, એક્ઝામની તૈયારી ચાલતી હોય, એક્ઝામ માટેની ફાઇલમાં કયા કયા કામ કરવા વસ્તુ આવી જાય, એ એક્ઝામ પતી ગઈ હોય તો તરત એ એક્ઝામના તમામ સ્ટેશનરી રિપોર્ટ હોય, એના ગ્રીન રિપોર્ટ છે, હાજરીના રિપોર્ટ છે, ઇન્ટરનલ બની ગયું હોય તો એ યુનિવર્સિટીમાં સબમિટ કરવાનું હોય, એના મહેનતાણાના બિલ તૈયાર કરવાના હોય. આ બધી વસ્તુ આપણું એપ્રિલ અને મે મહિનામાં આવતું હોય છે. કેટલીક વસ્તુ આપણે એપ્રિલ અને મે મહિનામાં પૂર્વ તૈયારી પણ કરવાની હોય છે. જેમ કે આપણને ખબર છે કે મે મહિનામાં મોટા ભાગે ધોરણ 12 નું પરિણામ આવી જતું હોય છે, વિજ્ઞાન પ્રવાહનું, પછી સામાન્ય પ્રવાહનું. તો એડમિશનના ફોર્મ તૈયાર કરવા, એડમિશનનું ફોર્મ જ્યારે તૈયાર કરીએ ત્યારે એડમિશન ફોર્મમાં ખાસ કયા કયા ફિલ્ડ રાખવા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે સરકાર કે યુજીસી જ્યારે માહિતી આપે ત્યારે કોઈ પણ માહિતી સ્કીપ ન થઈ જાય અને વારંવાર આપણે વિદ્યાર્થીઓ પાસે માહિતી ન માંગવી પડે, એ પણ અગત્યનું છે. એટલે ફોર્મની ડિઝાઇન છે, કેટલા અત્યારે સ્ટોકમાં છે, કેટલા છપાવવાના છે, કોલેજનું બ્રોશર હોય, પાવતી બુક અવેલેબલ છે કે નહીં, કેટલી છપાઈ છે, એવું ન બને કોઈને પછી કાચી પાવતી આપવી પડે ને બીજાને પાકી પાવતી પછીથી આપીશું એવું ન થાય. તો પાવતી બુક રેડી છે કે નહીં, અન્ય સ્ટેશનરી તૈયાર છે કે નહીં, ફી અંગેની બહુ સ્પષ્ટ નોટિસ કે જેમાં વિદ્યાર્થી કે વાલી કન્ફ્યુઝ ન થાય, એને કેટલી ફી ભરવાની છે, ક્યારે ભરવાની છે, એને કેટલું રિફંડ મળી શકશે, રિફંડના નિયમો શું છે, પ્રવેશના નિયમો શું છે, આ બધી વસ્તુની બહુ સ્પષ્ટ વાત આપણે એપ્રિલ મે મહિના દરમિયાન કરવાની હોય છે. જૂના વિદ્યાર્થી પણ જો વેકેશન દરમિયાન ફી ભરી જાય તો આપણું જૂનથી જ્યારે શૈક્ષણિક કાર્ય શરૂ થાય ત્યારે સમય ન બગડે માટે આ પણ એડવાન્સમાં પ્લાન કરી શકાય કે જ્યારે સેકન્ડ યર અને ફર્સ્ટ યરની એક્ઝામ ચાલતી હોય એ દરમિયાન એક નોટિસ મળી જાય, વિદ્યાર્થીઓની વહેંચણી થઈ જાય કે આ વિદ્યાર્થી આ સમયે ફી ભરી જાય તો એ બાને એ કાઉન્ટર પર બહુ ભીડ પણ ન જામે અને જે છે કોલેજ શરૂ થયા પછી ફી ભરવામાં સમય ન બગડે, એનો અભ્યાસ ન બગડે, તો એનું આયોજન પણ વેકેશન દરમિયાન કરી શકાય છે. જ્યારે પ્રવેશનું કામ શરૂ થઈ ગયું હોય, વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરતા હોય ત્યારે એ પ્રવેશ ફોર્મના દરેક વસ્તુની એન્ટ્રી કમ્પ્યુટરમાં થઈ જવી જોઈએ, જેથી જ્યારે પણ મેરિટ લિસ્ટ બનાવવાનું હોય કે ડેટા એન્ટ્રી થયેલી કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરવાનું હોય તો આપણે તરત કરી શકીએ. ફી લેવાની હોય તો કેટલી ફી, એ ફીમાંથી કેટલી બેંકમાં જમા થઈ, કેટલી એનો હિસાબ કેવી રીતે એ પણ આપણે ડેલી નક્કી કરવાનું હોય છે. એવી રીતે જૂન અને જુલાઈની વાત કરીએ આપણે તો જૂન અને જુલાઈમાં મોટાભાગે કોલેજ શરૂ થઈ ગઈ હોય છે.
એટલે કે આપણે નવું પહેલું જ મસ્ટર બનાવવાનું હોય છે, ટીચિંગ સ્ટાફ હાજર થાય એટલા માટે. કેટલા વિદ્યાર્થીઓની ફી ભરાઈ ગઈ છે, કેટલા વિદ્યાર્થીઓની ફી બાકી છે એની નોટિસ નીકળી જાય, જેથી જે લોકો વિદ્યાર્થીઓ ફી ભરી હોય ખ્યાલ આવે અને બાકીના વિદ્યાર્થીઓને ખ્યાલ આવી શકે અને એ વહીવટનું કામ બહુ ઝડપથી પૂરું કરી શકીએ આપણે ફીનું. યુનિવર્સિટીની પરીક્ષામાં જે પણ હવે સંપૂર્ણ પતી ગયું હોય તો એ એક્ઝામના તમામ રિપોર્ટ્સ અને દરેક વસ્તુ છે એ આપણે યુનિવર્સિટીમાં સબમિટ કરી દેવાના હોય છે. જુલાઈ મહિનો ઇન્ક્રીમેન્ટનો મહિનો હોય એટલે કયા કર્મચારીનું ઇન્ક્રીમેન્ટ કેટલું છૂટે છે, કેવી રીતનું છે અને એની નોંધ મૂકવાની હોય છે આપણે આપણા હાયર એજ્યુકેશન કમિશનની અંદર. એનરોલમેન્ટ અને રજીસ્ટ્રેશનની કામગીરી પણ આપણી આ જ મહિનામાં થતી હોય છે. જો આપણા ડેટા બહુ પરફેક્ટ હોય, એનરોલમેન્ટ માટે જરૂરી ડેટા આપણી પાસે તૈયાર હોય, તેમાં પણ એન્ટ્રી કરેલી છે એનરોલમેન્ટ કે રજીસ્ટ્રેશનના કામ માટે પણ કરી શકતા હોઈએ છીએ. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પ્રવેશની કાર્યવાહી પૂરી થઈ ગઈ, એનરોલમેન્ટની કાર્યવાહી પૂરી થઈ ગઈ હોય અને તરત સરકારશ્રીની કાર્યવાહી શરૂ થાય આપણી. જેમ કે એડમિશન પ્રવેશ પૂરા થઈ ગયા, સંખ્યા નક્કી થઈ ગઈ આપણી, એટલે વર્કલોડની ગણતરી કરવાની હોય છે જે આપણે સરકારશ્રીમાં સબમિટ કરવાનું હોય છે. જે વિદ્યાર્થીઓએ ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન સ્કોલરશીપના ફોર્મ ભર્યા હોય છે એ ફોર્મનું વેરિફિકેશન આપણે કોલેજ લેવલ પર કરવાનું હોય છે. તો આ કામ આપણું આ મહિનામાં આવતું હોય છે. સ્ટુડન્ટ્સને એડમિશન પૂરા થઈ ગયા માટે સ્ટુડન્ટ જનરલ રજિસ્ટર જે બનાવતા હોઈએ છીએ, પહેલા તો ઘણી વાર હાથથી લખતા હતા, પણ હવે જો કમ્પ્યુટરાઇઝ કોપી હોય તો આખી કોપી આપણે ત્યાં ચિપકારી શકીએ છીએ વિદ્યાર્થીના એડ્રેસ અને બધી વિગતો સાથે. તો એ જે વાત છે એ સ્ટુડન્ટ જનરલ રજિસ્ટર તૈયાર કરવાનું હોય છે. કેટલા પ્રવેશ લીધા, પ્રવેશ પછી કેટલા પ્રવેશ રદ થયા, એ બધી વસ્તુઓ આવી જતું હોય છે. ટ્યુશન ફી સંપૂર્ણપણે આવી ગઈ હોય તો સરકારમાં જમા કરાવવાની હોય છે આપણે, એટલે સમયસર સરકારમાં જમા થઈ જાય એ પણ જરૂરી છે, કોઈ આપણને રિમાઇન્ડર મળે એના પહેલા. એના સિવાય જે આપણી ડેવલપમેન્ટ ગ્રાન્ટ હોય છે કે પરચુરણ ગ્રાન્ટ હોય સરકારમાંથી આવતી હોય છે, એ સરકાર માટેના જરૂરી 17 પત્રકો હોય છે. એ પત્રકો માટે વિગતવાર વાત મેં કીધું સંજય બી કરશે, પણ એ પત્રકો તૈયાર કરવાનું કામ આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પૂરું કરી દેવાનું હોય છે. 17 જાતના અલગ અલગ પત્રકો છે આપણને ખબર છે. એ પત્રકો જો પહેલીથી આપણે બ્લેન્ક ફોર્મ તૈયાર કરી રાખ્યા હોય અને અલગ અલગ વ્યક્તિને જવાબદારી સોંપી હોય તો તુરંત એ પત્રકો પણ તૈયાર થઈ શકે છે. યુનિવર્સિટી આપણી પાસે આ જ મહિના દરમિયાન આંકડાકીય માહિતી માંગતી હોય છે. જે આંકડાકીય માહિતી યુનિવર્સિટીએ સરકારશ્રીમાં અને યુજીસીમાં સબમિટ કરવાની હોય છે. એનું પણ ફોર્મેટ લગભગ હવે ફિક્સ થઈ ગયું છે. તો એ ફોર્મેટ પ્રમાણે એડમિશનની સાથે સાથે એમાં જો માહિતી ભરતા જઈએ આપણે તો એ આંકડાકીય માહિતી પણ તરત તૈયાર થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનો જો આવી ગયો હોય તો નેચરલી ઇન્ટરનલ એક્ઝામની તૈયારી શરૂ કરવાની હોય આપણે. તો ઇન્ટરનલ એક્ઝામની તૈયારી, એની નોટિસ, એના પેપર મંગાવવા માટે, પેપર છપાવવા માટે એ જે કંઈ તૈયારી કરવાની હોય એ તમે કીધું અહીંયા આપણા ટીચિંગ સ્ટાફના મિત્રો પણ હેલ્પમાં આવશે, પણ એક વહીવટનો ભાગ જ છે. તો એ વહીવટ કરવાનું હોય છે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી કોલેજ પાસે બહુ મોટું પ્રિમાઇસીસ જો હોય તો યુનિવર્સિટી તમને ઘણીવાર અન્ય એક્ઝામના સેન્ટર પણ આપતી હોય છે. જેમ કે હું મારી કોલેજમાં વાત કરું તો મારી કોલેજ એ આર્ટ્સ સાયન્સ કોલેજ છે, પણ ફિઝિયોથેરાપી કોલેજની એક્ઝામ મારી કોલેજમાં લેવાતી હોય છે, નર્સિંગ કોલેજની એક્ઝામ મારી કોલેજમાં લેવાતી હોય છે, અન્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજની બીએડની એક્ઝામ મારી કોલેજમાં લેવાતી હોય છે. તો આ એક એવો સમય છે વહીવટ માટે કે આપણે એ એક્ઝામ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ રાખવું, એ દરમિયાન વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે એની વ્યવસ્થા પણ કરવી. તો આ તમામ કામ આપણે ઓફિસ સ્ટાફની સાથે રહીને કરવાનું હોય છે, જે કામ મોટાભાગે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં કરવાનું હોય છે. આપણે જાણીએ છીએ કે વેકેશન દરમિયાન આપણું ટીએ કપાતું હોય છે, ટીચિંગ સ્ટાફ જે લોકો વેકેશન નથી આવતા તો એ લોકોનું એરિયસ બિલ સરકારમાં મોકલવાનું કામ, આ બધી વસ્તુ મોટાભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવતી હોય છે, જે આપણા લિસ્ટમાં હોવું જોઈએ. અને જો આપણી પાસે હોય તો અમુક વસ્તુ જ્યારે આપણે ફ્રી હોઈએ ત્યારે આપણે એડવાન્સ કામ કરી શકીએ એ માટે આ વસ્તુ આપણી પાસે હોવી જરૂરી છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આવે એટલે તરત યુનિવર્સિટી એક્ઝામની તૈયારીમાં આપણે રોકાવું પડતું હોય છે. એટલે જે કંઈ બ્લોક એરેન્જમેન્ટ છે કે એની તૈયારી હોય, ડિસેમ્બર મહિનો હોય તો 10 મહિના દરમિયાન દરેક કર્મચારીએ કેટલો ઇન્કમ ટેક્સ કપાવ્યો છે અને બાકીના 2 જ મહિના બાકી રહ્યા છે એનું એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવાનું, એના ડોક્યુમેન્ટ કેમ માંગવા, એની નોટિસ આપણે હંમેશા ડિસેમ્બર મહિનામાં કાઢતા હોઈએ છીએ, તો એ ગણતરી રાખવાની હોય. AISH ની તમામ ડિટેલ આપણે આમ જો તો ઘણીવાર સરકાર એક્સટેન્ડ કરતી હોય છે, પણ નોર્મલ ડેટ એ લોકો ડિસેમ્બરમાં હોય છે કે તમે એ ફોર્મ ભરી કાઢો. તો એ વિગતો ભરી કાઢવા માટેના સંપૂર્ણ ડેટા આપણી પાસે હોવા જોઈએ. જે કર્મચારીઓ નોન વેકેશનલ છે એ લોકોની હક રજાઓ મળતી હોય તો એ હક રજાનું જે લોકોનું રજીસ્ટર હોય એમાં માહિતી ભરી કાઢવાની. GPF રજીસ્ટર હોય આપણું, જે આપણું એક વખત ઉચ્ચ શિક્ષણ કર્મચારીની ઓફિસમાંથી જો આપણે લેવલ કરી લીધું હોય, મેચિંગ કરી લીધું હોય તો એની એન્ટ્રી કરવાનું હોય, એ મેન્ટેન કરવાનું હોય. સર્વિસ બુકમાં કોઈ પણ જગ્યાએ એન્ટ્રી કરવાની હોય, ઇન્ક્રીમેન્ટ આવી ગયું હોય
કે પછી કોઈને કોઈ પ્રમોશન મળ્યું હોય, આ તમામ વસ્તુ ડિસેમ્બર મહિના દરમિયાન થઈ જતું હોય તો એ જે સરકારના આપણા રજીસ્ટર છે એ હક રજાનું રજીસ્ટર હોય, જીપીએફ નું રજીસ્ટર હોય કે સર્વિસ બુક હોય, એના સિવાય જૂથ વીમાની જે કંઈ કાર્યવાહી કરવાની હોય કે આપણી પાસે જે સેકન્ડ ટર્મની ફી આવી ગઈ, જેમ ફર્સ્ટ ટર્મની ફી આપણે સરકારમાં મોકલી આપી એમ સેકન્ડ ટર્મની ફી ટ્યુશન ફી પણ સરકારમાં મોકલવાની હોય છે. એ પણ જો ડિસેમ્બર સુધીમાં કાર્યવાહી પૂરી થઈ જાય તો આપણે નિયમિતપણે આ કામ કરી શકીએ એવું કહી શકાય. હવે આ જે વાત મેં તમારી સાથે કરી એ વાત માત્ર લિસ્ટ કર્યું કે આટલા કામ આપણી પાસે હોય છે જે કામ આપણે કરવાના હોય છે. આ એક કામનું લિસ્ટ થઈ ગયું. હવે પ્રશ્ન એ છે કે આ કામને આપણે કેવી રીતે કરવું અને કયા ફોર્મમાં કરવું જેથી એ કામ પૂરું થયા પછી ડોક્યુમેન્ટ આપણી પાસે બહુ પ્રોપર રીતે સચવાઈ રહે. હું તમને બહુ નાનું એક્ઝામ્પલ આપું કે દરેક કામની આપણે એસઓપી બનાવવી જોઈએ. એક નાનું એક્ઝામ્પલ તમને એવું આપું કે કોઈ વિદ્યાર્થીએ ઇન્ટરનલ એક્ઝામ આપી છે અને ઇન્ટરનલના માર્ક ડિસ્પ્લે થયા પછી માની લો કે એને ઇન્ટરનલ માર્કથી સંતોષ નથી અને તમારી પાસે આવે છે કે મને મારા માર્કથી સંતોષ નથી, મારે રીચેકિંગ કરાવવું છે. તો નોર્મલી શું કરવું જોઈએ? અત્યારની આપણી જનરલ પ્રેક્ટિસ જોઈએ દરેક કોલેજમાં તો કેવી હોય છે કે વિદ્યાર્થી કોઈ છૂટાએ કાગળમાં અરજી આપે પ્રિન્સિપાલને કે મને મારા માર્ક બરોબર નથી લાગતા તો મારું રીચેકિંગ કરી આપવા વિનંતી. પ્રિન્સિપાલ નોંધ મૂકે, એ કાગળ લઈ પીયુન વચ્ચે ઘણીવાર લઈ જાય અને ક્લાર્કને આપે, એટલે ક્લાર્ક પોતાની રીતે નક્કી કરે કે ભાઈ આ કામ તો કોણ સંભાળે છે? પરીક્ષા કમિટીના કન્વીનર એટલે અધ્યાપકને લેટર આપે. અધ્યાપકે સારું હું જોઉં છું, એ પોતાની રીતે પછી ફરીથી ક્લાર્ક ઓફિસમાં એને વાત કરે પેપરો ક્યાં પડ્યા છે, એ પેપર કાઢે, એ પેપર કોઈ કન્સર્ન વ્યક્તિને આપે, પછી માર્ક ચેક થાય, ક્યારે આપે. ઘણીવાર એવું બને કે આખી પ્રોસેસમાં કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ જો આપણે હોય ને ઘણીવાર નેકમાં ડોક્યુમેન્ટ આપવાના હોય છે કે તમારી એક્ઝામિનેશન સિસ્ટમ કેટલી ફેર અને ટ્રાન્સપરન્ટ છે, તો એ ડોક્યુમેન્ટ માંગો તો ના તો આપણને કોઈ ચિઠ્ઠી મળે કે ના કોઈ સહી વાળો કાગળ મળે. એની જગ્યાએ જો આપણે એવું કરીએ કે આપણું સિમ્પલ A4 સાઇઝના પેપરના 5 ભાગ પાડી દઈએ એક જ પેપરના અને આખું ડોક્યુમેન્ટ આપણે એક જ પેપરમાં સાચવી શકીએ. એ પેપરનો પહેલો 1/5 પાર્ટ છે જ્યાં વિદ્યાર્થી પોતાનું નામ લખે, પોતાનો બેઠક નંબર લખે, જે વિષયમાં એને માર્કમાં સંતોષ ન હોય વિષયનું નામ લખે અને એની વિગત દર્શાવે. આટલી વિગત લઈને પ્રિન્સિપાલને મળે. પ્રિન્સિપલ એમાં નોંધ મૂકીને એ જ કાગળ સીધું જ ક્લાર્ક ઓફિસમાં આપે. એટલે વહીવટી કર્મચારી જો સંસ્થાએ 10 રૂપિયા કે 5 રૂપિયા જે કંઈ ટોકન ફી રાખી હોય એ ફી લઈ લે તો એ ફી રિસિપ્ટનો નંબર એ ત્યાં નોંધ મૂકે, એને જોઈ લીધી છે, એ ત્યાંથી પેપર જે સપ્લિમેન્ટરી જ્યાં પડ્યો પેપર કાઢે અને એક્ઝેક્ટલી સપ્લિમેન્ટરીની ઉપર જ એ પેપર પિનથી ફિક્સ કરી દે. એટલે એનો મતલબ એ થયો કે એ જે આપણે 5 ભાગ પાડેલા છે એમાંથી 2 ભાગ પૂરા થઈ ગયા. પહેલો ભાગ વિદ્યાર્થીની અરજી, બીજો ભાગ જે છે વહીવટી જે કંઈ કરવાનું હતું એ. અને આ વસ્તુ સીધી જે પરીક્ષા કમિટીના કન્વીનર હોય આપણી કોલેજના એની પાસે જાય. પરીક્ષા કમિટીના કન્વીનર પોતાની નોંધ મૂકે કે આ વિષય મેં બરોબર જોયો છે, એની જે માર્કશીટ મારી પાસે આન્સર શીટ આવી છે એ બરોબર છે. હવે આ આન્સર શીટ રીઇવેલ્યુએટ કરવા માટે કે ચેકિંગ કરવા માટે હું આ અધ્યાપકને જવાબદારી સોંપું છું. એટલે એના પર અધ્યાપકનું નામ લખાઈ જાય. એ નામ લખાયા પછી એ સપ્લિમેન્ટરી ઉપર એક પેપર જે પેપર મૂકેલું છે જે 3 ભાગ પૂરા થઈ ગયા છે એ પેપર જે તે અધ્યાપક પાસે જાય. અધ્યાપક એ વસ્તુ ચેક કરે, એને એમ લાગે કે માર્ક બરોબર છે તો પોતાની નોંધ મૂકે કે મારી દ્રષ્ટિએ માર્ક બરોબર છે, અથવા ફેરફાર હોય તો એ ફેરફારની નોંધ મૂકે અને એ પત્ર એટલે કે આન્સર શીટ અને ઉપર જે કાગળ મૂકેલો છે કાગળ પરીક્ષાના કન્વીનરને પાછો આપે અને પરીક્ષાના કન્વીનર પ્રિન્સિપાલશ્રી પાસે આવે અને પ્રિન્સિપાલશ્રી સાથે અને પરીક્ષાના કન્વીનર બંને જોઈન્ટ નોંધ મૂકે કે આનું રીએસેસમેન્ટ એક બાજુ વિદ્યાર્થીને જાણ થઈ જાય, એ કોપી ઓફિસમાં જાય તો જે આન્સર શીટ છે એ આન્સર શીટના બંડલમાં જતી રહે અને જે પેપર છે કે જેના પર 5 વ્યક્તિઓની તમામ નોંધ મુકાયેલી છે એ આપણી પરીક્ષાની જે કમિટી બનાવેલી હોય આવી અનફેર મીન્સમેન્ટ કમિટી એ કમિટીની ફાઇલમાં જતું રહે. જ્યારે પણ આપણે જરૂર પડે ને તમે એક જ પેપર કાઢો તેમાં વિદ્યાર્થીની અરજીથી માંડી એ આખી પ્રોસેસ પૂરી થઈ અને છેલ્લે આપણે શું રિઝલ્ટ આપ્યું એ એક જ પેપર બધું સચવાઈ રહે, કોઈ આડોડું લખાણ તમને જોવા ના મળે. તો આ એક નાની વસ્તુની એસઓપી તૈયાર થઈ. આવી તો ઘણી વસ્તુ હોય છે. જેવી કોલેજ શરૂ થાય ને એડમિશન પૂરા થાય એટલે વિદ્યાર્થી આપણી પાસે આવે કે સર મારો ભાઈબંધ મારા ફલાણા ડિવિઝનમાં છે કે મારા ફ્રેન્ડે કેમેસ્ટ્રીને બદલે મેથેમેટિક્સ વિષય લીધો છે કે હિસ્ટ્રીને બદલે ગુજરાતી વિષય લીધો છે, મારે વિષય બદલવો છે. તો જેવી રીતે રીચેકિંગ માટેની આખી આપણી એસઓપી તૈયાર કરી, એક્ઝેક્ટલી કોઈ વિદ્યાર્થીને વિષય બદલવો હોય તો એની પણ એસઓપી તૈયાર કરી શકાય. આ એટલા માટે બહુ જ જરૂરી છે અને ઘણી જગ્યાએ મેં કેસીસ જોયેલા છે કે સેકન્ડ યરમાં વિદ્યાર્થી વિષય બદલી કાઢે કારણ કે યુનિવર્સિટી નિયમ પ્રમાણે આપણે એને મેઇન સબ્જેક્ટ સેકન્ડ યરથી આપતા હોઈએ છીએ, પણ વિદ્યાર્થીનું એનરોલમેન્ટ એકવાર ફર્સ્ટ યરમાં મુખ્ય વિષયમાં અલગ જગ્યાએ થઈ ગયું હોય તો જ્યારે એનું 6ઠ્ઠા સેમનું રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે રિઝલ્ટ એનું પેન્ડિંગમાં રહે.
પછી ન તો પીજીમાં એડમિશન લઈ શકે, ન બીએડમાં એડમિશન લઈ શકે, મુશ્કેલીમાં મુકાય, રિઝલ્ટ પેન્ડિંગ છે એવું થાય, અને વિદ્યાર્થી મુશ્કેલીમાં ન મુકાય. માટે આની પણ જો એસઓપી તૈયાર કરી દીધી હોય આપણે, તો જે કિસ્સામાં વિદ્યાર્થીનો આપણે સબ્જેક્ટ ચેન્જ કર્યો છે, તો જે તે સમયે એની નોંધ સાથે યુનિવર્સિટીને જાણ થઈ જાય, તો એના એનરોલમેન્ટમાં કે સીટ નંબરમાં એનો સીટ નંબર જે તે વિષયની સાથે જ આવે એવું પણ આયોજન કરી શકીએ. તો હવે ઘણા એક્ઝામ્પલ છે મેં તમને આપ્યા એ પ્રમાણે, કે રીચેકિંગનું હોય, વિષય બદલવાનું હોય, કે ઘણીવાર એના સિવાયની પરીક્ષા સમિતિની કોઈ અરજી હોય, ટીસી માટેના અલગ અલગ ફોર્મ હોય, પાસના ફોર્મ હોય. પાસમાં પણ વિદ્યાર્થી ઘણીવાર ગમે તેવી અરજી આપી દે, પછી બને કે મારું અત્યારે હું અહીંથી અપડાઉન કરતો હતો, હવે મારું ગામ બદલાઈ ગયું છે, મારે બીજો પાસ જોઈએ છે, એસટી વાળા ના પાડે છે. આવા ઘણા પ્રશ્નો આવી શકે. પ્રશ્નો બહુ નાના નાના છે. આ બધી વસ્તુની જો આપણે એસઓપી તૈયાર કરેલી હોય તો મોટો ફાયદો એ થાય કે આજે એક કર્મચારી કામ કરી રહ્યો છે, કાલ ઉઠીને એ કર્મચારી નિવૃત્ત થઈ જાય અને એ જવાબદારી જો આપણે બીજા કોઈ વ્યક્તિને સોંપવી પડે તો પણ એની પાસે જો એસઓપી તૈયાર હશે ને, તો નવા વ્યક્તિને પણ એ કામ કરવામાં બિલકુલ તકલીફ નહીં પડે અને બિલકુલ એ પ્રમાણે કામ કરી શકશે. એક્ઝેક્ટલી એડમિશન ફોર્મ જે તૈયાર કરવાનું છે એમાં પણ એ બહુ ધ્યાન રાખવાનું છે કે એડમિશન ફોર્મ કેમ તૈયાર કરવું અને કેટલા ફિલ્ડ એની અંદર રાખવા, જેથી યુજીસી કે કોઈ માહિતી માંગે તો આપણે એને પ્રોપર આપી શકીએ. હવે જો આટલી બધી વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોય તો આનો સૌથી બેસ્ટ રસ્તો એ છે કે આપણે આપણી કોલેજનું ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરીએ. અને જો એ સોફ્ટવેરથી તૈયાર થઈ શકતી હોય તો બહુ જ સારું પડે, કે આપણા માટે બે સિમ્પલ કામ થઈ ગયા. અત્યારે મેં તમને જે આખી વાત કીધી એ આપણે બધું હાથથી લખીને તૈયાર કરવું પડે, આપણા ટેબલ પાસે મૂકવું પડે, આપણા કર્મચારીને ટ્રેનિંગ આપવી પડે. એને બદલે જો સિમ્પલ સોફ્ટવેર હોય તો આપણે એક જ કામ કરવાનું, આપણું કામ ડેટા એન્ટ્રીનું. જેવી ડેટા એન્ટ્રી કરી નાખી તો એ સોફ્ટવેર રેડી હોય. સોફ્ટવેરનું કામ છે એ છે કે તમને બધા રિપોર્ટ જનરેટ કરીને આપવાનું, એટલે બધા જ રિપોર્ટ બહુ સિમ્પલી જનરેટ થઈ જાય. જે આઈડિયા અત્યારે આપણા મગજમાં છે એ વારંવાર આપણે આઈડિયા દોડાવવો ન પડે, અને બધા જ ફોર્મ ઓટોમેટિક જનરેટ થઈ જાય. અને હવે તો સોફ્ટવેર એટલા સિમ્પલ છે કે તમે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી શકો છો. તો તમારી મોબાઈલમાં તમે તમારી ઓફિસ લઈને ફરતા હો એટલું ઈઝી બની શકે છે. તો ઓફિસનું કોઈ પણ પ્રકારની ચિંતા તમારા મગજ પર ન રહે. ઇવન હવે તો જેમ આપણે અલગ અલગ નોટિફિકેશન મળતા હોય છે, એ સોફ્ટવેરમાં તમે સેટ કરો તો તમને એ સોફ્ટવેર રોજ સવારે નોટિફિકેશન પણ આપી દે કે તમારે આજે આ કામ કરવાના છે. આપણે એક વખત ફીડ કરવાનું હોય કે મારે કયા મહિનામાં કયા દિવસોમાં કયા કામ કરવાના છે, ઓટોમેટિક આપણે જાતે રિમાઇન્ડર આવતા થઈ જાય. તો આપણે એક બહુ સારી સિસ્ટમ છે કે ક્યાંય આપણે કોઈ બાનું ન કાઢવું પડે કે આ વસ્તુ મારા મગજમાંથી નીકળી ગઈ, કે હું ફલાણા ટેન્શનમાં હતો, કે મારું કોઈ ફેમિલી મેમ્બર બીમાર હતું ને દવાખાનામાં હતો, મારી આ વસ્તુ ચૂકાઈ ગઈ. તો જો આવું એક સોફ્ટવેર સરસ તૈયાર કર્યું હોય તો બધી જ માહિતીને રિમાઇન્ડર આપણને મળતા રહે. એ રિમાઇન્ડર દરેક વ્યક્તિ જોતો રહે તો ક્યારેક કોઈ વ્યક્તિ રજા પર હોય તો બીજો વ્યક્તિ પણ યાદ કરાવી અને એ કામ પૂરું કરી શકે છે. તો આટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એને આપણે એક સોફ્ટવેર તરીકે મૂકીએ તો બહુ જ સારી વસ્તુ બની શકે છે. ત્રીજી જે વસ્તુ આવે છે ફાઇલિંગની. જૂની એક સિસ્ટમ આપણે જોઈ છે કે દરેક કોલેજમાં ઓછામાં ઓછી 100 થી 150 ફાઇલ હશે, અને ફાઇલને આપણે હંમેશા નંબર પણ આપતા હોઈશું કે 1 નંબરની ફાઇલ, 2 નંબરની ફાઇલ, 3 નંબરની ફાઇલ, એમ 149 નંબરની ફાઇલ. અને આપણે બહુ સારી રીતે ગોઠવતા હોઈએ છીએ જ્યારે ભાગ પડી ત્યારે કે ચલો પહેલો ભાગ શું રાખો, બધી મંડળને રિલેટેડ ફાઇલ. બીજો ભાગ તો સરકારને રિલેટેડ ફાઇલ, જેમાં આપણે જીઆર આવે કે પગારના નિયમો આવતા હોય, પે ફિક્સેશન આવતા હોય કે ગ્રાન્ટના લેટર આવતા હોય, આ બધી વસ્તુ હોય. ત્રીજી જે પાર્ટ આપણે પાડ્યો હોય કે યુનિવર્સિટીનો હોય, ધારો કે એના બે ભાગ પાડ્યા હોય કે પરીક્ષા લક્ષી પરિપત્રો અલગ જગ્યા હોય, ફાઇલો અલગ જગ્યા હોય, એકેડેમિક જોડાણની બધી વિગતો હોય એ અલગ જગ્યા હોય, આવા ભાગ પાડેલા હોય. નવો વિષય શરૂ કરવો છે તો એની અરજી કરવાની હોય, એના બધી ફાઇલ હોય. વિદ્યાર્થી લક્ષી એક ફાઇલ હોય, સ્ટાફની એક ફાઇલ હોય, એક્ટિવિટીની ફાઇલ હોય, યુજીસીની એક ફાઇલ હોય. દરેક એફિલિએટેડ કોલેજ પાસે જો પીજી સેન્ટર હોય તો ઘણીવાર પીજીના અમુક સેક્શનની ફાઇલ હોય, અકાઉન્ટની ફાઇલ હોય, લાઇબ્રેરીના અમુક ડોક્યુમેન્ટ જગ્યા રહેતા હોય તો લાઇબ્રેરીનું એક ડોક્યુમેન્ટ ઓફિસમાં પણ રહેતું હોય ઘણીવાર, એની ફાઇલ હોય, આરટીઆઈની ફાઇલ હોય કે અન્ય ફાઇલ હોય. આવી ફાઇલ આપણે ભાગ પાડતા હોઈએ છીએ. તો ઘણીવાર મુશ્કેલી કેવી થાય કે યુનિવર્સિટીની ફાઇલ ધારો કે આપણી 71 નંબરથી 91 નંબરની ફાઇલ છે, અને અચાનક યુનિવર્સિટીમાં કોઈ નવો વિષય શરૂ કરે, નવું જોડાણ લીધું ને નવી ફાઇલ બનાવવાની થઈ, તો હવે એ ફાઇલનો નંબર વચ્ચે બાકી રહ્યો નથી, તો આપણે ફાઇલ નંબર આપવો પડે 151 152. અને હવે જ્યારે આપણે કંઈ કામ શોધવું દર વખતે આપણે 1 નંબરની ફાઇલથી શરૂ કરી 151 નંબરની ફાઇલ જોવી પડે. એને બદલે અમે લોકો એવી સિસ્ટમ ડેવલપ કરી છે અત્યારે કે માની લો કે મંડળ છે ને 1 નંબર આપી દો, ગવર્મેન્ટ છે ને 2 નંબર આપી દો. હવે મંડળને 1 નંબર આપણે રિલેટેડ કોઈ પણ ફાઇલ હોય, એ ધારો કે ગવર્નિંગ બોર્ડના નામ હોય કે ગવર્નિંગ બોર્ડની મીટિંગ થતી હોય કે ઓડિટરે ઓડિટ રિપોર્ટ આપેલો હોય, મકાન અંગેનું કોઈ ડોક્યુમેન્ટ હોય કે પછી હોસ્ટેલના કોઈ ડોક્યુમેન્ટ હોય, કોર્ટ કચેરીના કોઈ કાગળ હોય, આ બધું આપણે મંડળના ભાગમાં મૂકતા હોઈએ છીએ હંમેશા. તો એ મંડળના ને 1 નંબર આપી દીધો. હવે ફાઇલ શું કરો તમે 1.1 1.2 1.3 1.4 1.10 એવા નંબર આપો.
એટલે ઇન કેસ તમારે નવી ફાઇલ બનાવવાની થઈ, ધારો કે તમારી મંડળની અત્યારે 10 ફાઇલ છે 1.1 થી 1.10, તમે ઇઝીલી 1.11 નંબર આપી શકો છો, 1.12 નંબર આપી શકો છો, તમારી પાસે એ ઓપ્શન ખુલ્લું રહે છે. એટલે જ્યારે તમારે ફાઇલ સર્ચ કરવાની હોય ને તો તમારે 10 જ ફાઇલ સર્ચ કરવી પડે. તમે 2 નંબર આપી દીધો છે તો તમે દરેક ફાઇલને ગવર્મેન્ટની 2 નંબર આપો, 2.1, 2.2, 2.3, 2.4. ધારો કે સરકાર સાથે વધારે કોમ્યુનિકેશન છે, 2.20 સુધી ફાઇલ છે, એ ફાઇલ પતી ગયા પછી પણ જ્યારે નવી ફાઇલ આવે તમે 2.21 કે 2.22 નંબર આપી શકો છો. તો ત્યારે સરકારના કમ્યુનિકેશન તમારે ચેક કરવા હોય તમારે એ 20 ફાઇલ જ જોવી પડે અને તરત તમને ફાઇલ મળી જાય. અને તમે તમારી ફાઇલની ગોઠવણી પણ કબાટમાં આવી રીતે કરી શકો કે જેથી તમારે એ સર્ચ કરવું પણ ઈઝી પડે ને ફાઇલ લેવું પણ ઈઝી પડે. તો જો આ પ્રમાણે ફાઇલ નંબર આપણે આપીએ તો આપણા માટે બહુ જ સારી વસ્તુ રહે છે અને આ પ્રમાણે કરી શકતા હોઈએ છીએ. ત્રીજી જે વસ્તુ છે ફાઇલિંગ, હવે જમાનો બદલાયો છે, માત્ર પેપર ફાઇલિંગ કરીએ જરૂર નથી, હોય છે એક હાર્ડ પેપર ફાઇલિંગ અને બીજી સોફ્ટ પેપર ફાઇલિંગ. એટલે ઘણા ડોક્યુમેન્ટ એવા હોય છે જે આપણે તરત રિટ્રીવ કરી શકીએ અને એને કોઈ ડેટામાં ગોઠવી અને કોઈ રિપોર્ટ જનરેટ કરી તરત આપણે સરકારમાં સબમિટ કરી શકીએ અને એ ફાઇલ કેમ શોધવી એના માટેનો પાથ પણ સરસ બનાવવાનો હોય છે. તો જો આ પ્રમાણે આપણે એક સોફ્ટ કોપીમાં આપણે ડોક્યુમેન્ટ રાખીએ અને હાર્ડ કોપીમાં રાખીએ તો આપણું ફાઇલિંગ વર્ક જે છે એ બહુ સરસ રહેશે. ત્રીજું જે છે એ આપણે નોટિસ જે હોય છે એને પણ આપણે જો મેલથી, કોઈ મેસેજથી કે FB પેજ તૈયાર કરી બનાવો તો એ નોટિસ અને ડોક્યુમેન્ટ પણ જ્યારે જરૂર પડે ત્યારે આપણે તરત મળી રહે છે, આપણે આપણા મેલ ચેક કરીએ તો. તો આ એક ડોક્યુમેન્ટ અગત્યની વાત થઈ. ત્રીજી વાત હું ખાસ તમારી સાથે હું 5 મિનિટમાં શેર કરીશ, મને ખબર સમય પૂરો થવા આવ્યો છે, આમ તો ઘણી બધી વસ્તુ શેર કરવી છે. હમણાં જે વાત થઈ, જગદીશભાઈએ પણ વાત કરી કે ગુજરાતની અમુક કોલેજોને કૌશલ કેન્દ્ર કે BVOC કે કમ્યુનિટી કોલેજ કે આ બધી વસ્તુ મળેલી છે અને એના યુનિવર્સિટી માટે કામનું છે, કોલેજ માટે પણ એટલું જ કામનું છે. અને આ બધી વસ્તુમાં UGC તમને મોટા ભાગે વેકેશનમાં મેલ કરતી હોય છે અને એ વખતે તમારો મોટા ભાગનો સ્ટાફ રજા પર હોય, કોઈ હોય નહીં, ડોક્યુમેન્ટ તમારે તાત્કાલિક UGCમાં સબમિટ કરવાના હોય, કારણ કે તમે એ જ સબમિટ કરો તો તમારી ગ્રાન્ટ ડિસ્પર્સ થવાની હોય. તો એ બધું કામ અટકે નહીં માટે તમે એક કામ કરી શકો, કોલેજની અંદર તમારું પોતાનું પોર્ટલ ડેવલપ કરી શકો. એ પોર્ટલની અંદર દરેકે દરેક અધ્યાપકને, અધ્યક્ષને, પ્રિન્સિપાલને, એડમિન ઓફિસને, IQAC ને અલગ અલગ રાઇટ્સ મળેલા હોય. જેમ કે અધ્યાપક રોજે રોજ એમાં એન્ટ્રી કરી શકે, ડિપાર્ટમેન્ટ હેડ છે એ દરેક એન્ટ્રીને વ્યૂ કરી શકે અને પોતાની એન્ટ્રી કરી શકે, પ્રિન્સિપલ જે છે એ કોલેજની તમામ એક્ટિવિટીને વ્યૂ કરી શકે અને જરૂર પડે તો કોપી કરીને એ ડોક્યુમેન્ટ તરીકે લઈ શકે. આના અમે ઘણા બધા ભાગ બનાવેલા છે અને આ એક અમારી બેસ્ટ પ્રેક્ટિસ પણ છે કોલેજની કે જેની અંદર અધ્યાપકો દરરોજે દરરોજ પોતાના ડેટા અપડેટ કરતા હોય છે. તમે આજે પણ પૂછો કે અમારી કોલેજના AIX અધ્યાપકના કેટલા પબ્લિકેશન છે કે કેટલા એમણે સેમિનાર અટેન્ડ કરેલા છે તો વિધિન ફ્રેક્શન ઓફ ટાઈમ એ અધ્યાપકની ગેરહાજરીમાં પણ ડેટા મળી શકે. એ જે પોર્ટલ બનાવેલું છે એમાં અધ્યાપકો શેની એન્ટ્રી કરવાની, તો આવું હોય કે અધ્યાપકની એકેડેમિક ડાયરી રોજની એને રોજ રોજ ભરી કાઢવાની, એક્ઝામના જે કંઈ ઓર્ડર આવેલા હોય એ પોતે BOS માં હોય તો લેટર અપલોડ કરી દેવાનો જેથી પ્રિન્સિપલ ઇઝીલી ડાઉનલોડ કરી શકે, ક્લાર્ક ઓફિસ ઇઝીલી ડાઉનલોડ કરી શકે જ્યારે પણ જરૂર પડે ત્યારે. કોલેજમાં મેન્ટરશિપ ચાલતી હોય તો મેન્ટરશિપ બધા રેકોર્ડ પણ એમાં અપલોડ કરેલા હોય. એ અધ્યાપક પોતે ICT નો કેવી રીતે યુઝ કરે છે એના જે કંઈ PPT હોય એ ત્યાં અપલોડ કરેલી હોય. એ અધ્યાપકે જો મૂકના કે સ્વયંના કોઈ સર્ટિફિકેટ કરેલા હોય તો સર્ટિફિકેટ ડિટેક્ટ ત્યાં સર્ટિફિકેટ અપલોડ કરી દીધેલું હોય. એમને કોઈ એવોર્ડ કે રેકોગ્નિશન મળેલી હોય એ વસ્તુ હોય, એના પબ્લિકેશનનું હોય, એમના કેટલા રિસર્ચ સ્ટુડન્ટ છે, કેટલાનું PhD પતી ગયું, કેટલાનું PhD ચાલુ છે અત્યારે એની વિગતો હોય, એમની લીવની રેકોર્ડ હોય, એનું પોતાનું સેલ્ફ અપ્રેઝલ હોય. આ બધી વસ્તુ અધ્યાપકે જાતે એ રોજ જો 5 મિનિટ કાઢે છેલ્લે કોલેજથી જતા પહેલા ને એન્ટ્રી કરી દે તો આ બધી એન્ટ્રી કોલેજના પોર્ટલ પર પરમનન્ટ રહે અને જ્યારે બી જેને યુઝ કરવો હોય કરી શકે છે. આ અધ્યાપક માટે વાત થઈ. જો ડિપાર્ટમેન્ટ હેડની વાત કરું તો ડિપાર્ટમેન્ટનું એકેડેમિક કેલેન્ડર અધ્યાપક અપલોડ કરી દે તરત જ જૂન મહિનામાં, એટલે એ થઈ જાય. એટલે જ્યારે પણ તમારે જરૂર પડે કે એકેડેમિક કેલેન્ડર જોવું છે તમે જોઈ શકો. એ ડિપાર્ટમેન્ટે કેટલા બ્રિજ કોર્સ કર્યા છે, કેટલા સર્ટિફિકેટ કોર્સ આપેલા છે, કેટલા ફિલ્ડ વર્ક, કેટલા પ્રોજેક્ટ કરેલા છે, એના ફીડબેક શું છે, એડવાન્સ લર્નર, સ્લો લર્નર કોણ છે, એની ટ્રેનિંગ છે, સ્ટુડન્ટ ટૂર હોય, કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન કેવી રીતે કરે છે એ ડિપાર્ટમેન્ટ એની વિગતો હોય, એ ડિપાર્ટમેન્ટની પ્લેસમેન્ટની વિગતો હોય. પ્લેસમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વિગત છે કારણ કે જે લોકોને કૌશલ કેન્દ્ર કે BVOC અને કમ્યુનિટી કોલેજ મળેલા હશે એની ગ્રાન્ટનું ડિસ્પર્સન જે છે એ માત્ર ને માત્ર પ્લેસમેન્ટ પર ડિપેન્ડ કરે છે. તમારે કેટલા વિદ્યાર્થીઓ નોકરી મળી. હવે વેકેશન દરમિયાન આપણે આ બધી વસ્તુ અધ્યાપકને પૂછવા જઈએ તો ન મળી શકે, પણ જો આપણી પાસે રેડી પોર્ટલ અવેલેબલ હોય તો ઇમિડિયેટલી આપણે સવારે લેટર આવે તો સાંજે આપણે આખો રિપોર્ટ તૈયાર કરી શકીએ. એની અંદર દરેક ડિપાર્ટમેન્ટનું પોતાનું રિઝલ્ટ એનાલિસિસ એ પોર્ટલ પર હોય, સેમિનાર વર્કશોપની ડિટેલ હોય, કરિયર ગાઈડન્સની ડિટેલ હોય,
એ ડિપાર્ટમેન્ટના કેટલા વિદ્યાર્થીએ આજ સુધીમાં કઈ બેચમાં નેટ સ્લેટની એક્ઝામ પાસ કરેલી છે એ વસ્તુના પોર્ટલ પર રેડી અવેલેબલ હોય, એફડીપી પીડીપી ની ડિટેલ હોય, સેલ્ફ અપ્રેઝલ રિપોર્ટ બધાના હોય, અને એ ડિપાર્ટમેન્ટ પોતે શું બેસ્ટ પ્રેક્ટિસ કરે છે આ વસ્તુ પણ એના પોર્ટલ પર અપલોડ થયેલી હોય તો ઇમિડિયેટલી આપણને આ વિગત મળી શકે. એટલે વેકેશન દરમિયાન અધ્યાપક ક્યાંક ગયા હોય તો આપણે ડિસ્ટર્બ પણ ન કરીએ અને કોલેજનો વહીવટ જે છે એ બહુ જ સ્મૂથમાં ચાલે એવું આયોજન આપણે કરી શકતા હોઈએ છીએ. તો આના સિવાય ઘણી બધી વિગતો એવી છે કે જે આપણે કરી શકીએ, પણ મને લાગે સમય થઈ ગયો છે. સંજયભાઈ પણ રાહ જોતા હશે. હું વિચારું કે મારી જે પણ વાત ખૂટતી હશે કે સંજયભાઈ પણ લઈ લેશે, અને તમારી સાથે વાત કરવાની મને ખૂબ મજા આવી. હવે જ્યારે કે બી સમય મળશે તો હું ડિટેલમાં અને શાંતિથી આપણે ચોક્કસ વાત કરીશું. તમારી મેં 5 મિનિટ વધારે લીધી છે જગદીશભાઈ અને સર્વે પાર્ટીના મિત્રો, મને ક્ષમા કરજો. અને તમારી સાથે જે મને આ વાર્તાલાપ કરવાનો અવસર મળ્યો છે એ બદલ હું HRDC જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ગોર સાહેબ. એક્ઝેક્ટલી 2-3 વાત હું કહેવા માંગીશ મિત્રો. એક તો ગોર સાહેબનું ટાઈમ મેનેજમેન્ટ આપણે જોઈએ તો એમણે પૂરેપૂરી મિનિટ જે રીતે ઉપયોગ કરવો જોઈએ એવી રીતે મિનિટ સુધી એનો ઉપયોગ કર્યો, અને એમણે છતાં પણ જ્યારે 2-4 મિનિટ વધારે વાત થઈ તો હી સેઇંગ કે આઈ એમ સોરી ફોર ધેટ. બીજી બહુ અગત્યની વાત જે મને સ્પર્શી ગઈ ગોર સાહેબ આપની આજે એ કે ટેકનોલોજી આપણા હાથમાં નથી હોતી, અને ટેકનોલોજી એ આપણે ઘણીવાર એની સામે આપણો ઉપયોગ ફાયદોકારક પણ છે અને ઘણીવાર આપણે એની સામે લાચાર પણ હોઈએ છીએ. તો જ્યારે એમનું કમ્પ્યુટર વર્ક ન કર્યું તો ઇમિડિયેટલી એમણે પોતાની ક્વિક સેન્સ અને સ્માર્ટનેસ મોબાઈલથી કનેક્ટ થઈ ગયા અને આપણી સાથે જોડાઈ ગયા. મિત્રો, આપણો ઇન્ટેન્શન સારો હોય, આપણે કોઈ બાબત માટે નક્કી કરી લીધું હોય કે આ મારે કરવું છે તો વી કેન સર્ટેનલી ડુ ઇટ. જેવી રીતે શરૂઆતના સવારના સેશનમાં પણ ચર્ચા થઈ હતી અને ગોર સાહેબે પણ અત્યારે વાત કરી કે જે બહાનાની વાત છે અથવા તો જવાબદારીથી ભાગવાની વાત છે, જો એ એટીટ્યુડ કોઈ પણ માણસનો હોય તો એ માણસ પાસે કોઈ પણ કામ કરાવવું બહુ અઘરું છે. પરંતુ જો કોઈ એવું નક્કી કર્યું હોય કે મારે આ કરવું જ છે તો ઇટ ઇઝ આઈ ટેલ યુ, એ પોતે રસ્તો કાઢી નાખે અને ગમે તે રીતે એમાંથી રસ્તો કાઢીને માણસ કામ કરી શકે. સો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ગોર સાહેબ. ગોર સાહેબ, અહીંયા 2 પ્રશ્નો છે, આપને હું એ વાંચી સંભળાવું છું. અનુકૂળ આવે ને અત્યારે આપ જવાબ કરી શકો તો બેસ્ટ, નહીતર પછી આપ અમને શેર કરશો તો અમે પાર્ટિસિપન્ટને શેર કરીશું. પહેલો પ્રશ્ન અહીંયા છે કે ખૂબ જ જૂના, આશરે કે 20 વર્ષ પહેલાના રેકોર્ડ જો કોઈ હોય અને એનો નાશ કરવો હોય તો એ કેવી રીતે કરવો અને ક્યાં સુધી આ રેકોર્ડ રાખવા જોઈએ? બિલકુલ, કેટલાક રેકોર્ડ એવા હોય છે જે આપણે પરમનન્ટ રાખવાના હોય છે. જેમ કે ડેડ સ્ટોકની વાત છે કે જે આપણે રાખ્યું હોય એના ભલે તમે સાધન ડિસ્ટ્રોય કરી દીધું છે પણ તમારા પેપરના રેકોર્ડ છે તમારે મેન્ટેન કરવાના હોય છે. આન્સર શીટ છે કે આવી કોઈ સ્ટુડન્ટ્સની એપ્લિકેશન હોય, એ હવે આપણે એવી ખબર પડી છે કે નેકનું સાયકલ આપણું 5 વર્ષનું છે, ક્યારેક 7 વર્ષ લંબાઈ જતું હોય છે. આવા ડોક્યુમેન્ટ આપણે 7 વર્ષ સુધી મેન્ટેન રાખવા જોઈએ કે જ્યારે કોઈ કમિટી આવે ને આપણે એને બતાવવા હોય તો બતાવી શકીએ. એના સિવાયના ડોક્યુમેન્ટ જે છે, મેં કીધું કે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ છે આપણે ડિસ્ટ્રોય નહીં કરીએ. જરૂર લાગે તો એક સૌથી અગત્યનું કામ એ છે કે સ્કેન કરીને મૂકી દઈએ આપણે, અને એવી જો રિપોઝિટરી તૈયાર કરી દઈએ આપણે તો બહુ ડોક્યુમેન્ટ આપણે ચિંતા પણ નહીં રહે, અને સોફ્ટ કોપીમાં એક સારી મોટી હાર્ડ ડિસ્ક 1 ટેરાબાઇટની લઈ લઈએ તો જ્યારે જરૂર પડે ત્યારે યર વાઇઝ ડોક્યુમેન્ટ આપણે કરી શકીએ છીએ. અને બાકીના ડોક્યુમેન્ટ મેં કીધું એ પ્રમાણે તમે ડિસ્ટ્રોય કરી શકો છો જે રિકરિંગમાં કે વારંવાર આવતા હોય એમાં. સાહેબ, બીજો પ્રશ્ન એવો છે કે આપે ખૂબ જ સુંદર માહિતી આપી આયોજન વિશે, અને આપે જે SOP ની વાત કરી અને આયોજનની ખૂબ જ સુંદર વાત કરી છે. તો શું આપે જે આયોજન કર્યું છે કે આપ જે આ પ્રકારનું આયોજન વિચારો છો એની કોપી અમારા પાર્ટિસિપન્ટને મળી શકે એવી એમની વિનંતી છે. વિશ્વની વાત કરીશ અને ચોક્કસ સર, થેન્ક યુ સર. એટલે એની કોપી મળી શકે પાર્ટિસિપન્ટ્સને એવી એમની વિનંતી. હા, જરૂર. હું ઓફિસમાંથી એક કોપી મંગાવીશ, સ્કેન કરીને ડોક્યુમેન્ટ આપને મોકલી આપીશ, તમે સર્ક્યુલેટ કરજો બધા પાર્ટિસિપન્ટ્સ. આપશો તો હું એમને સર્ક્યુલેટ કરી દઈશ. અને આપને બીજી કોઈ પણ એવી માહિતી લાગી હોય કે જે આપ આ મિત્રો સાથે શેર કરવા માંગો છો, કોઈ ડોક્યુમેન્ટ કોઈ પણ, તો અમે એક ગૂગલ ક્લાસરૂમ આની સાથે ક્રિએટ કર્યો છે જેમાં અમે આ મિત્રોની સાથે ચોક્કસ એને શેર કરી શકીશું. અગેન ગોર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ જ ઇન્ફોર્મેટિવ સેશન આપ્યું છે અને મિત્રોને ખૂબ જ માહિતી ઉપયોગી આપી છે. ફક્ત 30 મિનિટમાં આપણે મોટાભાગની કોલેજની જે કાર્ય પદ્ધતિ હોય એને ખોલીને આગળ મૂકી દીધી છે. જે યુનિવર્સિટીના મિત્રો છે, મિત્રો, યુનિવર્સિટી અને કોલેજ કોઓર્ડિનેશનથી ચાલે છે, એટલે યુનિવર્સિટીની કામગીરી અને કોલેજની કામગીરી બંને આપણા મિત્રો માટે ઉપયોગી છે અને આપણા પાર્ટિસિપન્ટ મિક્સ છે.
કેટલાક યુનિવર્સિટીમાંથી છે, કેટલાક કોલેજીસમાંથી છે, કેટલાક ઇન્સ્ટિટ્યુશન્સમાંથી છે. તો આ તમામ પ્રકારની માહિતી આપણા બધા માટે ઉપયોગી છે, એટલે આપણે એને ઓપન માઇન્ડથી જરાક એને સમજવાનો, જાણવાની કોશિશ કરીએ. બહુ ખૂબ ખૂબ આભાર ગૌર સાહેબ ફ્રોમ યુજીસી એચઆરડીસી ગુજરાત યુનિવર્સિટી અને પાર્ટિસિપન્ટ વતીથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આપનો પણ ખૂબ ખૂબ આભાર સર. ઇટ્સ અ પ્લેઝર સર. હવે હું અહીંયા ઇન્વાઇટ કરી રહ્યો છું સંજય શાહ સાહેબને. સંજય શાહ સાહેબ પિલવાઈ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે અને એમની જે કોલેજ છે એ પણ અગેન જ્યારે ગુજરાતની આપણે ટોપ 5-10 કોલેજીસ જેની પાસે A ગ્રેડ કે પ્લસ ગ્રેડ છે એને જોવા બેસીએ તો એમાંની એક સંસ્થા સંજય શાહ સાહેબની છે. ગૌર સાહેબની જેમ જ તમે કોઈ પણ સ્કીમની વાત કરો કે યુજીસી, MHRD અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની કેવા પ્રકારની સ્કીમો હોય છે તો એની ખૂબ જ બૃહદ જાણકારી. વહીવટની જ્યારે વાત કરીએ તો વહીવટમાં એકદમ કુશળ એવા સંજય શાહ સાહેબ, એટલે આપણે એમને ખાસ આજે અહીંયા આમંત્રણ આપ્યું છે અને આપણી વચ્ચે એ અહીંયા હાજર રહ્યા છે. તો સંજય શાહ સાહેબ સાથે આપણે હવે વાર્તાલાપ કરીશું અને એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે આપણને વહીવટમાં, કોલેજના વહીવટમાં ખાસ કરીને કેવા પ્રકારની તૈયારી કરવાથી કે કેવા પ્રકારની કામગીરી કરવાથી આપણે આપણી સંસ્થાને વધારે સુદૃઢ બનાવી શકીએ. સાહેબ, યુજીસી એચઆરડીસી તરફથી અને તમામ પાર્ટિસિપન્ટ્સ તરફથી આપનું સ્વાગત કરું છું. ઓવર ટુ યુ સર. નમસ્કાર સાહેબ. નમસ્કાર જગદીશભાઈ, અવાજ સંભળાય છે ને? યસ સર, સંભળાય છે, એકદમ ક્લિયર સંભળાય છે. જગદીશભાઈ, કાલે આપણી જોડે આપની સાથે વાત થઈ અને પછી ગોર સાહેબને અમારે કોઓર્ડિનેશન કરીને ચર્ચા કરવાની હતી, એટલે અમે રાત્રે ઘણા બધા મુદ્દાઓને શેર કરી અને વહેંચી પણ લીધા. તો ઓફિસ મેનેજમેન્ટમાં જે કામગીરી કરવાની છે એમાં કામનું વિતરણ, આયોજન અને ત્રીજું મહત્વનું જે ફોલોઅપ છે, તો ફોલોઅપ પણ હંમેશા દરેક કામનું લેવું જોઈએ. મિત્રો, સૌથી અગત્યની બાબત જે મારા ભાગે વહેંચવાની અમે નક્કી કરેલી છે એમાં છે નાણાકીય બાબતો. મિત્રો, નાણાકીય બાબત જે છે એ વહીવટનું સૌથી અગત્યનું પાસું છે. જો નાણાકીય બાબતમાં ધ્યાન આપવામાં ના આવે તો વહીવટ ખાડે જાય છે. તો સૌથી પહેલી બાબત જે છે નાણાકીય બાબતમાં એ ખરીદી પ્રક્રિયાની છે. તો ખરીદી પ્રક્રિયાની ગોર સાહેબે જે વાત કરી કે કોઈ પણ કામગીરી માટે ચોક્કસ SOP હોવી જોઈએ, તો અહીં પણ ખરીદી પ્રક્રિયા માટેની પણ ચોક્કસ SOP છે. એના માટે દરેક કોલેજે એક પરચેસ કમિટીની રચના કરવી જોઈએ. વેકેશન હોય એ દરમિયાનમાં ખાસ કરીને સ્ટોકની ગણતરી કરી અને જે ઓફિસની રિક્વાયરમેન્ટ હોય, સ્ટેશનરી રિક્વાયરમેન્ટ હોય એ નક્કી કરી દેવી જોઈએ. અને કદાચ સિલેબસ બદલાયા હોય તો વિભાગોમાં પણ કોઈ સાધનોની કે બીજા કોઈની રિક્વાયરમેન્ટ હોય તો એ પણ નક્કી કરી અને વિભાગ પાસેથી એ માહિતી વેકેશન પહેલા મંગાવી લેવી જોઈએ. અને ત્યારબાદ સંસ્થાનું જે કંઈ નાણાકીય ઉપલબ્ધિ છે, એનું બજેટ છે, એ પ્રમાણે કઈ આપણી જરૂરિયાત પ્રથમ ક્રમાંકે છે એને નક્કી કરી અને કઈ બાબતો ખરીદી કરવાની એ પરચેસ કમિટીમાં તમે નક્કી કરી શકો છો. અને ત્યારબાદ એ સાધનની કિંમત મુજબ તમે જે સરકારશ્રીના નિયમો જે છે એને અનુસરીને જો કોટેશન પદ્ધતિ હોય તો કોટેશન મંગાવવાના અને એનું કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ તૈયાર કરી અને કમિટી સમક્ષ રજૂ કરી અને એમાંથી જે લોએસ્ટ પ્રાઇસ અને જે સારી વસ્તુ હોય એને ખરીદવાનું આપણે નક્કી કરવું જોઈએ. હાલ સરકારશ્રી દ્વારા જેમ અને ટેન્ડરિંગ દ્વારા પણ ખરીદી કરવાનું સૂચવવામાં આવેલું છે, તો એને પણ આપણે અનુસરી અને એ કરવું પડે. મિત્રો, બીજી એક બાબત જે છે કે જે માલ સામાન આવે છે આપણે ઓર્ડર આપ્યા પછી એની પણ જે તે વિભાગ દ્વારા અથવા તો ઓફિસની હોય તો ઓફિસ દ્વારા એની બરોબર ચકાસણી થઈ એને ઓકે કરી અને પછી પેમેન્ટ માટે એકાઉન્ટ સેક્શનને મોકલવું જોઈએ. અને એકાઉન્ટ સેક્શન ત્યારબાદ પેમેન્ટની જે પ્રિસ્ક્રાઇબ મેથડ છે નિયમ અનુસાર, એમાં ખાસ કરીને 10,000 થી ઉપરની આઈટમ હોય ત્યારે ચેકથી જ પેમેન્ટ કરવું. અને જો અમુક ચોક્કસ ગ્રાન્ટો હોય, રૂસાની કે યુજીસીની ગ્રાન્ટો, તો એ વખતે પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ જેને PFMS સિસ્ટમ કે છે એના દ્વારા જ આપણે પેમેન્ટ કરવું જોઈએ. મિત્રો, જ્યારે પણ પેમેન્ટ થઈ જાય પછી બીજો મુદ્દો આવે છે હિસાબો લખવાનો. તો હિસાબ જે એ હંમેશા નિયમિતપણે લખાવા જોઈએ. ગોર સાહેબે જે વાત કરી કે ઓફિસ મેનેજમેન્ટ સિસ્ટમ હોય
તો રોજે રોજની કેટલી ફી ની આવક થઈ કેશથી, અને જો તમે ઓનલાઈન ફી સ્વીકારતા હોવ તો બેંકમાં કેટલી આવક થઈ, એનું રોજે રોજનો તાળો મેળવી અને ફીના પણ જે હેડ છે એની હેડ વાઇઝ નોંધણી રેગ્યુલરલી થવી જોઈએ. અને બધા જ હિસાબો જે છે અને રોજમેર જે છે એ રેગ્યુલર લખાવા જોઈએ. સિલક પણ જે છે એ મેળવવી પડે. અને આ બધા માટે જેવી રીતે વહીવટમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તો વહીવટ સરળ બને છે, એવી રીતે એકાઉન્ટ્સની અંદર પણ જો તમે ટેલી સોફ્ટવેરનો ઉપયોગ કરો તો હિસાબ જે છે એ વધુ સરળ બની જાય છે. તો મિત્રો, મોટે ભાગે એવું હોય છે કે ઓફિસ સ્ટાફ હોય છે એ થોડોક ટેકનોલોજીમાં, ખાસ કરીને કોમ્પ્યુટરથી શરૂઆતમાં, હવે કોમ્પ્યુટરથી ઘણા બધા ફ્રેન્ડલી બની ગયા છે, પણ ટેલી સોફ્ટવેર માટે પણ ઘણી ફરિયાદો ઘણા આચાર્યો દ્વારા મળે છે કે કર્મચારીઓ તૈયાર નથી થતા. પણ મિત્રો, મારા કર્મચારીને મેં 12 ટ્રેનિંગ લેવડાવી અને ટેલી સોફ્ટવેર માટે તૈયાર કર્યો, અને હાલ છેલ્લા 7-8 વર્ષથી અમારે ત્યાં તમામ જે એકાઉન્ટ્સ જે છે એ ટેલીમાં લખાય છે, અને એ બહુ જ સરળ સોફ્ટવેર છે એકાઉન્ટ્સ માટેનું. તો હું સૌને રેકમેન્ડ કરું છું કે દરેક કોલેજે ટેલીનો જ ઉપયોગ કરવો જોઈએ. અને એ ધ્યાન એ રાખવાનું છે કે ટેલીનું હંમેશા લાયસન્સ વર્ઝન જ ઉપયોગમાં લેવું જોઈએ, પાયરેટેડ ના લેવું જોઈએ, નહીતર ઘણી વખતે તકલીફ થતી હોય છે. બીજો મહત્વનો ફાયદો ટેલીનો એ છે કે કદાચ તમારા કોમ્પ્યુટરમાં કોઈ ડિફોલ્ટ આવ્યો તો પણ એ ઓનલાઈન સચવાઈ રહે છે તમારા રેકોર્ડ, અને પરિણામે ટેલી સોફ્ટવેરનો ઉપયોગ દરેક કોલેજે કરવો જોઈએ. મિત્રો, કોઈ પણ નાણાકીય વ્યવહાર થાય સંસ્થામાંથી ત્યારે વખતો વખત જે પેમેન્ટના નિયમો બદલાય છે એ મુજબ હાલ જે છે 10,000 થી વધારાનું પેમેન્ટ હોય એ આપણે કેશમાં કરી શકતા નથી. તો એ બાબતની પણ ધ્યાનમાં લેવું જોઈએ. આપણા આંતરિક ઓડિટર જે મેનેજમેન્ટ દ્વારા નિયુક્ત હોય એના દ્વારા હંમેશા વર્ષમાં 2 થી 3 વખત ઇન્ટરનલ ઓડિટ કરાવવું જોઈએ કે જેથી આપણી હિસાબ લખવાની પદ્ધતિઓની ખામીઓ વિશે આપણે સારી રીતે જાણકારી મેળવી શકાય. દર વર્ષે ઓડિટેડ હિસાબો જે છે એ ચેરિટી કમિશનરને અથવા તો સરકારને મોકલવાના હોય મોકલવા પડે. ગોર સાહેબે વાત કરી પ્રમાણે 17 જેટલા પત્રકો તૈયાર કરી અને એ પણ સરકારને સબમિટ કરવા જોઈએ, જેથી તમારા ગ્રાન્ટની જે સાયકલ છે સતત ચાલતી રહે. અને સાથે સાથે 2-3 વર્ષે જે સરકાર દ્વારા ઓડિટ થતું હોય છે એ પણ આપણે કરવું જોઈએ. મિત્રો, આપણા જે ઓડિટેડ હિસાબો જે છે, કારણ કે આપણી પબ્લિક ટ્રસ્ટ હોય છે મોટે ભાગે, તો આપણે પબ્લિક સાથે જવાબદાર છીએ, અને પરિણામે એ ઓડિટેડ હિસાબો પણ તમારા વાર્ષિક અહેવાલ અને વેબસાઇટ ઉપર પણ તમારે હંમેશા ટ્રાન્સપરન્સી માટે મૂકવા જોઈએ. મિત્રો, ગ્રાન્ટો જે છે એ જુદી જુદી કોલેજમાં આવતી હોય છે. પુષ્કળ CP ની ગ્રાન્ટો છે કે અત્યારે રૂસાની ગ્રાન્ટો છે. તો એ દરેક ગ્રાન્ટના ચોક્કસ નિયમો હોય છે. તો આ નિયમોનું પાલન કરવું એ દરેક સંસ્થાની જવાબદારી છે. તો એવે વખતે દરેક ગ્રાન્ટ જે છે એ ચોક્કસ હેતુ માટે આવતી હોય છે. તો એના દરેક હેડ જે છે એ નિયમો અનુસાર હેડ વાઇઝ જ ખર્ચ કરવો જોઈએ. અને જે તે ગ્રાન્ટના જે હિસાબો સબમિટ કરવાના નિયત પત્રકો છે, અને ખાસ કરીને જે ઓડિટેડ સ્ટેટમેન્ટ છે અથવા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ છે એ પણ સરસ રીતે તૈયાર કરવા જોઈએ કે જેથી ગ્રાન્ટ જે છે તરત જ પાસ થાય અને નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પણ ઝડપથી આવે. મિત્રો, આ બધા જ સર્ટિફિકેટ, ઓડિટેડ સ્ટેટમેન્ટ, યુટિલાઇઝેશન સર્ટિફિકેટ એ આપણા CA જોડે સર્ટિફાઈ કરાવવા જોઈએ, અને એ જ હિસાબો જે છે એ ચોક્કસ ફોર્મેટની અંદર રૂસામાં એટલે કે KCGમાં અથવા તો UGCની અંદર તમારે જે તે જગ્યાએ રજૂ કરવા જોઈએ. મિત્રો, હમણાં જે વાત કરીએ કે નાણાકીય બાબતો સાથે આપણે જાણીએ છીએ કે 2 પ્રકારની મુખ્યત્વે ખરીદી આપણી કોલેજ લેવલે થતી હોય છે. એક છે નોન રિકરિંગ, કે જેનાથી એસેટ ઊભી થાય છે. કોઈ પણ વસ્તુ તમે સાધન ખરીદ્યું હોય, કોઈ બુક ખરીદી હોય, તો એ આપણી કોલેજની એસેટ છે. કોઈ ફર્નિચર ખરીદ્યું તો એને હંમેશા ડે સ્ટોકમાં નોંધવું પડતું હોય છે. તો સાધન હોય કે ફર્નિચર હોય એને ડિપાર્ટમેન્ટલ ડે સ્ટોકમાં અવશ્ય નોંધવું જોઈએ. ઓફિસનું હોય તો ઓફિસના ડે સ્ટોકમાં નોંધવું જોઈએ. અને જો બુક્સ હોય તો એસેશન સર્ટિફિકેટ આપણે નંબર એને આપવામાં આવે છે, લાઇબ્રેરીમાં એ નોંધાય છે.
અને હમણાં જ એક પ્રશ્ન પણ પૂછાયો અને ગોર સાહેબ એનો જવાબ આપ્યો કે ડેસ્ટોક જે છે એ આપણું એક અગત્યનું ડોક્યુમેન્ટ છે. એમાં કયા બિલ નંબરથી ક્યારે કઈ સાલમાં પરચેસ થયું એની કિંમત, બાયરનું નામ બધું જ અંદર અવેલેબલ હોય છે અને કઈ જગ્યાએ કયા ડિપાર્ટમેન્ટમાં છે એ સાથેની વિગત હોય છે. મિત્રો, કોઈ કારણસર સાધન બગડી ગયું છે કે ફર્નિચર તૂટી ગયું છે અને જો તમારે એને ડિસ્ટ્રોય કરવું હોય તો એની પણ એક ચોક્કસ પદ્ધતિ જે છે એ હંમેશા અનુસરવી જોઈએ. કારણ કે આ બધી જ જે પ્રોપર્ટી જે છે એના માલિક તરીકે એ આપણું ટ્રસ્ટ હોય છે. જ્યારે ગ્રાન્ટીનેડ સંસ્થા હોય ત્યારે અને સરકારી સંસ્થા હોય ત્યારે સરકાર હોય છે. ત્યારે યુજીસીની ગ્રાન્ટમાંથી કે અન્ય ગ્રાન્ટમાંથી કોઈ પણ વસ્તુ વસાઈ હોય તો એને નાશ કરવા માટે, એને ડેસ્ટોકમાંથી રદ કરવા માટે મંડળનો ઠરાવ કરવો અત્યંત આવશ્યક હોય છે. એ મંડળનો ઠરાવ કરવાનો, રદ કરવા, કયા કારણસર એને રદ કર્યું છે અને ત્યારબાદ ડેસ્ટોકમાં એની એ મંડળના ઠરાવની નોંધ સાથે તમારે એ રદ કરવું જોઈએ. એવી જ રીતે બુક્સ પણ જ્યારે તમે કોઈ ફાટી ગઈ હોય, ખોવાઈ ગઈ હોય અને રદ કરવા માંગતા હોવ તો પણ એ બુક્સનું લિસ્ટ સાથે મંડળનો ઠરાવ કરાવી અને એ ઠરાવની નોંધ સાથે ડેસ્ટોક જનરલ રજિસ્ટરમાં એની નોંધ કરવી અત્યંત આવશ્યક હોય છે. તો મિત્રો, આ જે છે નાણાકીય બાબતો અને ડેસ્ટોક સાથે સંકળાયેલી બાબતોની મેં વાત કરી. મિત્રો, હવે હું ખાસ કરીને બહારની એજન્સીઓ, આપણી કોલેજ જે છે એને જુદી જુદી, ધારો કે યુનિવર્સિટી સાથે કામ કરવાનું હોય છે, સરકાર સાથે કામ કરવાનું હોય છે, એણે યુજીસી, કેસીજી જેવી જે બોડી જે છે કે જે ગ્રાન્ટ આપતી હોય છે એની સાથે કામ કરવાનું હોય છે. આ ઉપરાંત MHRD સાથે AISHની જે ડેટા જે છે એની સાથે પણ કામ કરવાનું હોય છે. આજકાલ નેક એક્રિડેશન કરવાનું પણ ફરજિયાત છે, તો નેક સાથે પણ આપણે કામગીરી કરવી પડે છે. અને ખાસ અત્યારે આપણી તમામ પબ્લિક ટ્રસ્ટ જે છે એ RTI એક્ટ હેઠળ પણ છે, એટલે RTI બાબતોનું પણ આપણે કામગીરી કરવાની હોય. તો મિત્રો, યુનિવર્સિટી સાથે આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે યુનિવર્સિટી સાથે મુખ્યત્વે જે કામગીરી છે એ સૌ પ્રથમ જોડાણની છે. મિત્રો, મોટાભાગની સંસ્થાઓ ઘણા બધા વિષયોમાં કાયમી જોડાણ ધરાવે છે. તો આ કાયમી જોડાણના સર્ટિફિકેટો જે છે એ આપણે ઘણી બધી જગ્યાએ રજૂ કરવા પડતા હોય છે. નેક એક્રેડિટેશન હોય કે બીજી કોઈ ગ્રાન્ટની માંગણી કરતા હોઈએ ત્યારે. તો આ બહુ અગત્યના ડોક્યુમેન્ટ છે આપણી સંસ્થા માટે. તો એને ગોર સાહેબે કીધું એમ સ્કેન કરી અને તમે સોફ્ટ કોપી તમારી સોફ્ટ ફાઇલમાં તો તમે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં મૂકી શકો, પણ આવા અગત્યના ડોક્યુમેન્ટને ખાસ કરીને લેમિનેટ કરાવવા પણ એટલા જ જરૂરી છે. તો એ લેમિનેશનની કામગીરી પણ હંમેશા કરવી જોઈએ અને એને બહુ જ હાથ વગા રાખવા જોઈએ. મિત્રો, ઘણા બધા વિષયો સંસ્થાએ પાછળથી ચાલુ કર્યા હોય અને અત્યારના એને ચાલુ જોડાણ મળેલા હોય, તો આવા ચાલુ જોડાણની કામગીરી હંમેશા સંસ્થામાં દરેક વખત રહેતી હોય છે. તો મોટે ભાગે માર્ચમાં એની માટે અરજી કરવાની હોય છે. તો ચેકલિસ્ટ મુજબ તમારે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ છે એમાં અરજી કરવાની થાય અને એ અરજી કર્યા પછી તમારી યુનિવર્સિટીની LIC આવે છે અને LIC રિપોર્ટ આપે છે અને ત્યારબાદ એ રિપોર્ટને આધારે જે કોઈ પૂછતા કરવાની કીધી હોય આપણે નિયત મર્યાદામાં પૂછતા પણ કરવાની હોય છે, જેને કારણે યુનિવર્સિટી દ્વારા આપણને મંજૂરી આપી શકાય ને એની રજૂઆત સરકારમાં જોડાણ માટે થઈ શકે. એટલે પહેલું જો છે જોડાણની બાબત છે. મિત્રો, ઘણી વખતે ડિવિઝનમાં વધઘટ માટે પણ આપણે યુનિવર્સિટી સાથે કાર્યવાહી કરવી પડતી હોય છે. ખાસ કરીને સંખ્યા વધી હોય અને ડિવિઝન વધારાનું માંગવું હોય તો એ અંગેની કામગીરી પણ એ જોડાણની કામગીરીમાં સામેલ કરી શકીએ. મિત્રો, જોડાણની કામગીરી બાદ એનરોલમેન્ટની કામગીરી એ બહુ અગત્યની કામગીરી છે. કોઈ પણ વિદ્યાર્થીને આપણે એડમિશન આપીએ એટલે એ માન્ય થઈ જતો નથી, કારણ કે આપણું એફિલિએશન યુનિવર્સિટી સાથે છે અને માટે એ વિદ્યાર્થીનું એનરોલમેન્ટ યુનિવર્સિટી લેવલે પણ થવું જરૂરી છે. તો યુનિવર્સિટીના જે નિયમો જે છે એને અનુસાર આપણે એડમિશન આપવું જોઈએ. એમાં રિઝર્વેશન પોલિસી છે એને પૂરેપૂરી જાળવવી જોઈએ. સરકારની ને SC ST OBC ના જે કોટા જે છે એ પ્રમાણે મેરિટને બિલકુલ અનુસરીને આપણે એડમિશન આપવું જોઈએ. મિત્રો, પ્રથમ વર્ષનું જે એનરોલમેન્ટ વિદ્યાર્થીનું જે મોટાભાગની યુનિવર્સિટીમાં ઓનલાઈન થતું હોય છે અને એ ઓનલાઈન સિસ્ટમ પ્રમાણે જે કઈ વિગતો એક્સેલ શીટમાં કે ઓનલાઈન ભરવાની થતી હોય
એ આપણે સમય મર્યાદાની અંદર જો ના કરીએ તો ઘણી વખત યુનિવર્સિટી દ્વારા દંડ પણ થતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને આ કારણે જે ડેટ જતી રહેવાને કારણે એનરોલમેન્ટ થઈ શકતું નથી અને એમને ખોટી રીતે હાડમારી ભોગવવી પડે છે. મિત્રો, અહીંયા વિદ્યાર્થીના વિષયના ફેરફાર અંગે પણ ઘણી વખત આપણે યુનિવર્સિટી સાથે કોમ્યુનિકેશન કરવું પડે. વિદ્યાર્થીએ પહેલા વિષય રાખ્યો અને પછી એને વિષય બદલવા હોય તો યુનિવર્સિટી લેવલે પણ આપણે એ કાર્યવાહી કરવી પડતી હોય છે. મિત્રો, સૌથી અગત્યની કામગીરી જે છે પરીક્ષા અંગેની કાર્યવાહી છે યુનિવર્સિટી સાથેની. તો એમાં પરીક્ષા ફોર્મ જે રેગ્યુલર વિદ્યાર્થીના, જે અમારી નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં તો મોટે ભાગે ઓનલાઈન જ થઈ ગયા છે અને મોટાભાગની યુનિવર્સિટીમાં પણ ઓનલાઈન થઈ જ ગયા છે. તો એ ફોર્મ જે છે સમય મર્યાદામાં ભરવા, એની ફી ભરવી. આ ઉપરાંત જે રિપીટર વિદ્યાર્થીઓ છે એની પણ જે ફી જે છે આપણે ફોર્મ જે છે એ સમય મર્યાદામાં આપણે ભરવા પડે. મિત્રો, ત્યારબાદ યુનિવર્સિટીની જે પરીક્ષા લેવાય છે એનું મેનેજમેન્ટ પણ કોલેજ લેવલે આપણે સમગ્રપણે કરવું પડતું હોય છે. પેપરો આવે, બેઠક વ્યવસ્થા ગોઠવવાની, આવેલા જે સીટ નંબર છે એની વિદ્યાર્થીઓને જાણ કરવાની અને સુચારુ રૂપ આખું સંચાલન પરીક્ષાનું એ પણ વહીવટનો એક ભાગ છે અને એ પણ આપણે યુનિવર્સિટી વતીથી હંમેશા કરવું પડતું હોય છે. મિત્રો, યુનિવર્સિટીના પરિણામ જાહેર થાય એટલે એ પરિણામનું એનાલિસિસ સંસ્થાકીય લેવલે આપણે કરવું પડતું હોય છે અને એ પરીક્ષા પછી પોસ્ટ પરીક્ષાની જે કામગીરી જે છે એ પણ આપણે કરવી પડતી હોય છે. ખાસ કરીને એમાં માર્કશીટની વહેંચણી, એ ઉપરાંત વિથેલ્ડમાં અથવા તો રીચેકિંગ કે રીએસેસમેન્ટની કાર્યવાહી માટેના જે આપણે વિદ્યાર્થીઓની અરજીઓ આવે છે એનો યુનિવર્સિટીમાં આપણે મોકલીને એનો નિકાલ કરવો પડતો હોય છે. તો આ બધી જ બાબતો જે છે બહુ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની બની જાય છે. મિત્રો, આ ઉપરાંત કોઈ પણ અધ્યાપક જ્યારે નવો દાખલ થાય છે ત્યારે અધ્યાપક વર્ગમાં ફેરફારની નોંધ એટલે કે યુનિવર્સિટીની માન્યતા જે છે આપણે લેવી પડતી હોય છે. તો દરેક અધ્યાપકની યુનિવર્સિટીની માન્યતા પણ નિયત ફોર્મેટમાં અને ચોક્કસ ચેકલિસ્ટ સાથેના ડોક્યુમેન્ટ દ્વારા આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. મિત્રો, આ ઉપરાંત અધ્યાપકની પીજી માન્યતા, ગાઈડશીપની માન્યતા, આ બધી કામગીરી પણ સંસ્થાકીય લેવલે યુનિવર્સિટી સાથે આપણે કરવાની થતી હોય છે. મિત્રો, જે કોલેજમાં યુનિવર્સિટીના પીજી કેન્દ્રો ચાલતા હોય છે એના માટે પણ આપણે છેક ઇન્ટેકથી લઈને એમના પરિણામ સુધીના તમામ કામગીરી જે છે એ યુનિવર્સિટી વતીથી આપણે કરવાની થતી હોય. મિત્રો, યુનિવર્સિટીની વાત આપણે કામગીરીની કરી અને બીજું સૌથી અગત્યનું, કારણ કે આપણી બધી જ સંસ્થાઓ મોટે ભાગે ગ્રાન્ટેબલ છે, ત્યારે સરકાર સાથેના આપણા જે વ્યવહાર જે છે એને પણ આપણે ખાસ કોમ્યુનિકેશનને પણ ધ્યાનમાં લેવું પડે. મિત્રો, ટીચિંગ સ્ટાફની ભરતી કરવી હોય તો સૌ પ્રથમ જેની પ્રોસિજર છે એમાં વર્કલોડ ગણી અને એનઓસી મેળવવા માટેની આપણે દરખાસ્ત કરવી પડતી હોય છે. સરકાર દ્વારા એનઓસી આપણને આપવામાં આવે તો સંસ્થાકીય લેવલે, અને હવે કદાચ સરકાર દ્વારા ઘણી બધી વખતે કેન્દ્રીકૃત ધોરણે પણ ભરતી કરવામાં આવે છે, તો એવા સંજોગોમાં એ આખી પ્રોસિજર જે છે ભરતીની એ બિલકુલ એમાં જે કમિટીની જે સિલેક્શન કમિટીની રચના જે છે એ યુજીસીના નોર્મ્સ પ્રમાણે હોય, આ બધી જ કામગીરી જે છે બિલકુલ ચોકસાઈપૂર્વક કરવી પડતી હોય છે. અને આ બધું કર્યા પછી જે અધ્યાપક જે છે એને હાજર કરવો, એની યુનિવર્સિટીમાંથી મંજૂરી મેળવવી અને પછી સરકાર દ્વારા ફરીથી વહીવટી મંજૂરી મેળવી અને એનો પગાર ચાલુ કરવામાં આવે છે. મિત્રો, હવે પેન્શનેબલ જોબ નથી આપણી અને પરિણામે ઈપીએફ નો નંબર પણ પછી તરત જ ચાલુ કરાવવો પડે છે. તો એના માટે પણ આપણે સરકાર સાથે કોમ્યુનિકેશન કરવું પડે છે. મિત્રો, રેગ્યુલર પગાર બિલ ગોર સાહેબે વાત કરી એ આપણે હંમેશા મોકલવું પડતું હોય છે અને એ પગાર બિલ બનાવવું એમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે. પહેલા તો ઇન્ક્રીમેન્ટ જુદા જુદા મહિનામાં થતા હતા એટલે આપણે બહુ ચોકસાઈ રાખવી પડતી હતી, પણ હવે જુલાઈ મહિનામાં થતા હોવાથી ઓટોમેટિક આપણે બધાના ઇન્ક્રીમેન્ટ એક સામટા થાય છે એટલે એ પ્રશ્ન થોડોક હળવો થયો છે. જો કોઈ પગારમાં કપાતમાં કાયમી ફેરફાર એટલે મોટા 2, 3, 4 કે 6 મહિના કે 8 મહિના માટે થતો હોય તો
R3 નંબરનું ફોર્મ જે છે એમાં તમારે વિગત રજૂ કરવી પડે છે. અને જો એરિયર્સ બિલ કે એવું કયું હોય ટેમ્પરરી, તો R12 જે ફોર્મ જે છે એ તમારે રજૂ કરવું પડતું હોય છે. મિત્રો, ઇન્કમ ટેક્સની કપાત જે છે એ સંસ્થાકીય લેવલે કરવી પડતી હોય છે, એની જાણ પણ આપણે આ R3માં વર્ષની શરૂઆતમાં કરી દઈએ તો એ ચેક સુધી એ પ્રમાણે કપાત થઈ જતી હોય છે. અન્ય કપાતો જેવી કે ગ્રુપ વીમો, LIC, ક્રેડિટ કાર્ડ, ક્રેડિટ સોસાયટી, આ બધાની કપાતો પણ તમારે આ ફોર્મમાં પગાર બિલ સાથે મોકલવી પડતી હોય છે. મિત્રો, નોન ટીચિંગ સ્ટાફની ભરતી અને બઢતી એ પણ બહુ અગત્યની કામગીરી સરકાર સાથેની છે. ખાસ કરીને NOC મેળવવી, એની દરખાસ્ત તૈયાર કરીને મોકલવી, મહેકમ પ્રમાણે જે તમારી મંજૂર થયેલી પોસ્ટ હોય એની જે છે બઢતી અંગેની પહેલા કાર્યવાહી પૂરી કરીને જે જગ્યાઓ વધતી હોય એની NOC મેળવવાની થાય. અને અત્યારે તો ક્લાસ 3 ની ભરતીના જે નિયમો જે છે એને પણ આપણે સૌએ ફોલો કરવા પડતા હોય છે. અને એ વ્યક્તિઓ હાજર આ બધી પ્રોસિજરને અંતે થાય એમની પગાર ચાલુ કરવાની અને EPF આ બધાની પણ કાર્યવાહી કોલેજ કક્ષાએ થતી હોય છે. તો આવા સંજોગોમાં એની તમામ માહિતીની જાણકારી જો આપણી પાસે હોય. મિત્રો, એક વાત અહીંયા હું ખાસ કહું છું કે જ્યારે પણ કોઈ પણ કક્ષાએ યુનિવર્સિટી સાથેની કામગીરી હોય, સરકારશ્રી સાથેની હોય, UGC સાથેની હોય, તો દરેકના OC જે છે, આપણને એવી ટેવ છે, હું અમારી કોલેજમાં જ્યારે આચાર્ય તરીકે જોઈન્ટ થયો ત્યારે ઘણી બધી આગળની ફાઇલો શોધી ત્યારે આપણે જોઈએ તો માત્ર ફોરવર્ડિંગ લેટર જ હોય, એની સાથેના ડોક્યુમેન્ટ જોવા ના મળે. તો આપણે હંમેશા જ્યારે પણ OC બનાવીએ ત્યારે કમ્પ્લીટ જે મોકલ્યું હોય એવું જ રાખવું જોઈએ. ભલે થોડાક લેટર વધુ થાય, પણ આપણને બીજી વખત જ્યારે ફાઇલ જોઈએ એ કામગીરી માટે તો તરત જ શું જરૂર છે અને કેવા પ્રકારના ફોર્મેટ છે તરત જ તમને માહિતી મળી જાય. મિત્રો, ટીચિંગ સ્ટાફની ભરતી થયા પછી કેરિયર્સ એડવાન્સમેન્ટ સ્કીમ જે UGCની છે એ અનુસાર એમની બઢતી કે ઉચ્ચતર પગાર માટે આપણે હંમેશા કામગીરી કરવી પડતી હોય છે. તો ચેકલિસ્ટ મુજબ અને નિયમો મુજબ જે જરૂરિયાત હોય એના સાથેની દરખાસ્ત હંમેશા સરકારશ્રીને મોકલવી પડે. સર્વિસ બુકનું નિયમન જે છે એ પણ બહુ અગત્યનું પાસું છે. કારણ કે જ્યારે પણ આવી કોઈ પણ બઢતી માટે આપણે સર્વિસ બુક રજૂ કરીએ ત્યારે જો એ સંપૂર્ણપણે ભરાયેલી ના હોય તો ઘણી વખત પાછી આવે છે. અને હાલ આપણે 7મા પગાર પંચમાં જોઈ રહ્યા છીએ કે વેરિફિકેશન ના થવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. તો સર્વિસ બુકની જે વિગતો જે છે પૂર્ણપણે ભરેલી હોવી જોઈએ. રજાઓના કમ્પ્લીટ હિસાબ જે છે એમાં હોવા જોઈએ. રિફ્રેશર ઓરિએન્ટેશન કોર્સ કે બીજી જે કઈ CS ની રિક્વાયરમેન્ટ છે એની નોંધ અવશ્ય હોવી જોઈએ. ફિક્સેશન કર્યું હોય એના સિક્કા કે સ્ટીકર અને વેરિફિકેશન એ પણ એમાં સંપૂર્ણપણે હોવું જોઈએ. કોઈ કર્મચારીના મેમા કે બીજી કોઈ વિગતો હોય એની પણ નોંધ અવશ્ય સર્વિસ બુકમાં હોવી જોઈએ. મિત્રો, સૌથી અગત્યની કામગીરી સરકારશ્રી સાથે છે પેન્શન વિભાગ સાથે. એ પેન્શનની કામગીરી છે. મિત્રો, કોઈ પણ કર્મચારી રિટાયર થતો હોય ત્યારે આપણી ઓફિસ તરીકે જવાબદારી બને છે કે એ રિટાયર્ડ થઈ જાય અને બીજા જ મહિનેથી એનું પેન્શન શરૂ થવું જોઈએ. અમારી કોલેજમાં લગભગ એક પણ કેસ આજ દિન સુધી એવો નથી કે જેનું પેન્શન શરૂ ના થયું હોય બીજા દિવસ. તો આ ઓફિસની સફળતાની ચાવી છે. તો એના માટે 1 વર્ષ પહેલા સરકારશ્રી દ્વારા કહેવામાં આવે છે કે તમારા પેન્શન કેસ તૈયાર કરીને મોકલી આપો. મિત્રો, પેન્શન કેસ જે છે એની સંપૂર્ણ વિગતો ભરેલી હોવી જોઈએ અને બિલકુલ ચેકલિસ્ટ મુજબ તમામ પેન્શન કેસ તૈયાર થયેલો હોવો જોઈએ. અને સર્વિસ બુક જે આપણે એની સાથે મોકલીએ છીએ એ પણ સંપૂર્ણપણે ભરેલી હોવી જોઈએ. મિત્રો, દર 10 વર્ષે નવું પગાર પંચ આવે છે અને પગાર પંચ આવે એટલે ફિક્સેશનની કાર્યવાહી આપણા માથે આવે છે. તો ફિક્સેશન જે છે એ પણ આપણી એક કામગીરીનો ભાગ છે. ભલે 10 વર્ષે આવતો પણ એ આપણે બહુ અગત્યનો હોય છે આપણા તમામ લોકો માટે. મિત્રો, ગ્રાન્ટ અંગેના પત્રકોની જે વાત કરી 17 જેટલા પત્રકો છે અને એ પત્રકો ફિક્સ જ છે. તો આગળના વર્ષના પત્રકો તમે જુઓ તો શું વિગતો ભરવાની છે તમને તરત જ ખ્યાલ આવી જાય. તો મિત્રો, એ જે છે સમય મર્યાદામાં એના
ઓડિટેડ કરેલા હિસાબો સાથે જો તમે સરકારમાં મોકલો તો મારો અનુભવ એવો છે કે લગભગ વર્ષ 2 વર્ષમાં તમને જે મળવા પાત્ર જે ગ્રાન્ટનો હપ્તો હોય છે એ તરત જ મળી જાય છે. તો મિત્રો ગ્રાન્ટના પત્રકો જે છે ઓડિટેડ હિસાબ સાથે એ સમય મર્યાદામાં સરકારમાં રજૂ કરવા જોઈએ. મિત્રો સમયાંતરે સરકારનું ઓડિટ પણ હંમેશા કરાવી લેવું જોઈએ કે જેથી આપણને ગ્રાન્ટ નિયમિત મળે. મિત્રો ઘણી બધી વચ્ચે ફરિયાદો પણ હતી કે ટ્યુશન ફી સંસ્થાઓ નિયમિત નથી ભરતી. તો ટ્યુશન ફી પણ સરકારમાં નિયમિતપણે જમા કરાવવી જોઈએ. અને બીજી એક બાબત છે સ્કોલરશીપ અંગેની. મિત્રો સ્કોલરશીપનો લાભ મહત્તમ વિદ્યાર્થીઓને મળે એવા પ્રયત્નો આપણા ઓફિસના હોવા જોઈએ. તો એને વધુમાં વધુ પ્રચાર પ્રસાર મળે એ રીતેના હાલ જે સ્કોલરશીપની કાર્યવાહી જે છે એ પણ સંપૂર્ણ ઓનલાઈન થઈ ગઈ છે. અને એ કામગીરીમાં પણ આપણે વધુ સમજ કેળવવી જોઈએ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ લાભ મળે એવા પ્રયાસો આપણે કરવા જોઈએ. મિત્રો બીજી જે અગત્યની બહુ જ કામગીરી છે યુજીસી અને કેસીજી સાથેની. મિત્રો યુજીસી અને કેસીજી આ બંને ફંડિંગ એજન્સીઓ છે. ગયા પંચવર્ષીય યોજના જે છે ત્યાં સુધી યુજીસી દ્વારા આપણને સીધી જ કોલેજને ગ્રાન્ટ આપવામાં આવતી હતી. મિત્રો છેલ્લા 3-4 વર્ષથી આ પદ્ધતિ બદલાઈ છે. એમએચઆરડી યુજીસીને નહીં પણ એમએચઆરડી સંસ્થાને કેસીજી દ્વારા એટલે રાજ્ય સરકારને આપે છે અને રાજ્ય સરકાર એમાં 60-40ના રેશિયા પ્રમાણે 40% એડ કરે છે અને રૂસાના નામથી આપણને ગ્રાન્ટ આપવામાં આવે છે. તો રૂસાના નિયમો જે છે એ પણ શરૂઆતમાં રૂસાની ગ્રાન્ટમાં નેક એક્રેડિટેશનનું મહત્વ નહોતું, પણ રૂસા 2.0 થી નેક એક્રેડિટેશનને મહત્વ આપવામાં આવ્યું છે અને 2.5 થી સીજીપીએ થી ઉપર જેને ગ્રેડ મળેલો હોય એવી જ સંસ્થાઓને રૂસાની ગ્રાન્ટ મળવા પાત્ર થઈ છે. એટલે અહીંયા ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે કેસીજી અને યુજીસીની જે તમને ગ્રાન્ટો મળેલી છે એ ગ્રાન્ટ જે છે એ માટેની પ્રપોઝલ પણ તમારે સરસ રીતે તૈયાર કરવી પડે. તો પ્રપોઝલ તૈયારી કરવી, જો પ્રપોઝલ તૈયાર તમારી પ્રપોઝલ મંજૂર થાય અને મંજૂરીના પત્રો આવે તો એને પણ પ્રોપર સાચવવા અને જે હેડ મુજબ તમને ગ્રાન્ટ ફળવાઈ છે એ હેડના હેતુ માટે જ એ ગ્રાન્ટનો પ્રોપર ઉપયોગ કરવો, એની ગાઈડલાઇન્સ છે એને પૂરો અભ્યાસ કરવો અને એની ખરીદીના નિયમો જે છે જેવા કે રૂસાની અંદર ખાસ કરીને જેમ અને ઈ ટેન્ડરિંગને મહત્વ આપવામાં આવ્યું છે એને પણ આપણે પાલન કરવું જોઈએ. સાથે સાથે પેમેન્ટ પદ્ધતિ એમાં પીએફએમએસ પદ્ધતિ જે છે એનું પણ પાલન કરવું જોઈએ અને તમામ હિસાબો જે છે એ સીએ પાસે ઓડિટ કરાવી અને ફાઇનલ રિપોર્ટ જે એકાઉન્ટ્સનો જે છે એ આપણે તૈયાર કરવો જોઈએ. મિત્રો કેસીજી દ્વારા અન્ય શૈક્ષણિક અને ટ્રેનિંગ પ્રવૃત્તિઓ પણ ચાલે છે. ફિનિશિંગ સ્કૂલ, સપ્તધારા, ઉદિશા, પ્લેસમેન્ટ ફેર અને અન્ય પ્રવૃત્તિઓ. તો એના માટે પણ ગ્રાન્ટો આવતી હોય છે અને એ ગ્રાન્ટોનું પણ આપણે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ, હિસાબો આ બધું સંસ્થાકીય લેવલથી મોકલવાનું થાય છે. એના અંગેના પત્ર વ્યવહારો પણ આપણે કરવા પડતા હોય છે. મિત્રો અગાઉ વાત થઈ એમએચઆરડી ના પોર્ટલ ઉપર આપણે એઆઈએસએચઈ ના ડેટા દર વર્ષે ભરવાના હોય છે. મિત્રો એઆઈએસએચઈ ના ડેટા હોય, નેકના ડેટા હોય, સરકારમાં જ્યારે વર્કલોડ ગણાય ત્યારે વિદ્યાર્થી સંખ્યાના ડેટા આપવામાં આવે કે યુનિવર્સિટીને આપવામાં આવે કે તમે નેશનલ રેન્કિંગમાં એનઆઈઆરએફમાં કે જીસર્ફની અંદર જાઓ ત્યારે પણ તમારે ડેટા આપવા પડે છે. તો ઘણી બધી કોલેજોમાં ઘણી વખત એવું માલુમ પડે છે કે બધી જગ્યાએ જુદા જુદા ડેટા થાય, વિદ્યાર્થી સંખ્યા દરેક જગ્યાએ બદલાય. તો આમ થવાનું કારણ એ છે કે આપણી સિસ્ટમ જે છે એ ઓનલાઈન આપણે જે મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોપર નથી હોતી. એટલે સોફ્ટવેરનો જો ઉપયોગ કરવામાં આવે તો એક ક્લિક સાથે દરેક ડેટા તમને જે રિપોર્ટ તમારે જોઈએ જે સ્વરૂપે એ બધા જનરેટ તમે કરી શકતા હો છો. તો દરેક વસ્તુનું જે છે એ માં ટેકનોલોજીનો ઉપયોગ જે છે તમને મહત્તમ ફાયદારૂપ બનતો હોય છે. મિત્રો બીજું જે છે કામગીરી છેલ્લા કેટલાક વર્ષોથી આપણે થાય છે નેક એક્રેડિટેશનની. મિત્રો આ કામગીરી બહુ મોટી છે અને 5 વર્ષના ડેટા જે છે એ આપણે જુદા જુદા સ્વરૂપમાં રજૂ કરવામાં આવતા. 7 ક્રાઇટેરિયાને જુદા જુદા આધારે સંસ્થાઓના મૂલ્યાંકન થતું હોય છે, એની ટીમ આવતી હોય છે અને આપણે નેકથી સૌ પરિચિત છીએ.
તો આ કામગીરી જે છે એમાં દર વર્ષે 5 વર્ષે આપણે એક્રિડિટેશન કરાવીએ છીએ. દર વર્ષે AQAR એનો એન્યુઅલ રિપોર્ટ જે છે આપણે સબમિટ કરવાનો હોય છે. IQAC ની રચના દર સાલ કરવાની હોય છે, એના મીટિંગો બોલાવવાની હોય છે, મીટિંગોનું જે છે મિનિટ્સ એની નોંધ રાખવાની હોય છે, અને ઘણી બધી એકેડેમિક અને ઇતર પ્રવૃત્તિઓ આ બધાના ડેટાનું પણ સંગ્રહણ કરવાનું હોય છે. તો આ બધા બાબતોની અંદર પણ ગોર સાહેબે કીધું એમ પોર્ટલનો ઉપયોગ અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે આપણને વધુ હેલ્પફુલ થઈ શકે છે. મિત્રો, આ સાથે આપણે હવે માત્ર શૈક્ષણિક સંસ્થાઓએ ભણાવવાનું જ એવું કામ માત્ર રહ્યું નથી, પણ એની સાથે સાથે પ્લેસમેન્ટ અને ટ્રેનિંગનું પણ એક મહત્વ છે. તો એવી વખતે ઇન્ડસ્ટ્રી સાથેના તમારા આદાન પ્રદાન અને કોમ્યુનિકેશન પણ મહત્વના બને છે. સાથે સાથે એની સાથે પ્લેસમેન્ટની કામગીરી પણ જો કરવામાં આવે તો એ વધુ સંસ્થાને મહત્વ અને છોકરાઓમાં એ લોકોને વધુ સેટ કરવામાં મહત્વની પુરવાર થાય છે. મિત્રો, આ ઉપરાંત સંસ્થા દ્વારા વર્કશોપ, સેમિનાર આ બધાના પણ આયોજન થતા હોય છે. તો એમાં પણ હંમેશા ઓફિસે અને એડમિનિસ્ટ્રેશન તરીકે જોડાવવું પડતું હોય છે. તો એમાં પણ આપણે સરસ કામગીરી કરી શકીએ છીએ. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં RTI ની પણ કામગીરી સંસ્થા લેવલે વધી છે. તો માત્ર સંસ્થાને જ RTI એક્ટ હેઠળ પૂછાય ત્યારે તો સંસ્થા એના લેવલે જવાબ આપતી જ હોય છે, માહિતી આપતી હોય છે. પણ ઘણી બધી વખત એવું થાય કે UGC દ્વારા, સરકાર દ્વારા કે યુનિવર્સિટી સાથે આપણે જે સંકળાયેલા છીએ, UGC નું આપણે 2F12B થી UGC નું રેકગ્નિશન મળેલું છે, તો એ લોકોને કોઈ માહિતી પૂછવામાં આવે ત્યારે નીચેની બ્રાન્ચ તરીકે આપણને માહિતી ઘણી બધી વખત પૂછવામાં આવે છે. તો એ માહિતી પણ આપણે સમય મર્યાદામાં જે તે ઓથોરિટીને પહોંચાડવાની થાય છે. તો મિત્રો, અહીંયા આપણે જે સંસ્થાની જુદી જુદી એજન્સીઓ જેવી કે યુનિવર્સિટી, સરકાર, UGC, NEC, KCG આવા બધા સાથેની કામગીરી જે છે એ આપણે કરવાની થતી હોય છે. અને છેલ્લે જે વાત કરું છું મિત્રો, કે આપણે પબ્લિક ટ્રસ્ટ છે, આપણે સમાજ સાથે સંકળાયેલા છીએ, એટલે સામાજિક જવાબદારી પણ છે, એટલે આપણે સમાજને ખાસ જવાબદાર છીએ. તો એવા સંજોગોમાં સમાજમાં આપણી ક્રેડિટ વધે, આપણા NSS, NCC યુનિટ દ્વારા જે પ્રવૃત્તિઓથી સમાજને વધુમાં વધુ ફાયદો થાય એવી પ્રવૃત્તિઓનું આયોજન જે છે એ પણ આપણા વહીવટનો ભાગ બને છે. અને એને વધુમાં વધુ આપણી સંસ્થાનું નામ જે છે વિસ્તારવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ પણ અત્યારે વહીવટનો એક ભાગ બની ગયો છે. એટલે કે ફેસબુકનું હેન્ડલ કરવું, યુટ્યુબ ચેનલ તમારી હોય, જે વોટ્સએપ ગ્રુપ્સ છે વિદ્યાર્થીઓ સાથેના કોમ્યુનિકેશનના, એ પણ વહીવટનો ભાગ બને છે. હવે મિત્રો, નોટિસ બોર્ડ જોવા જે આપણા જૂના પ્રથા હતી એવા વિદ્યાર્થીઓ હવે નોટિસ બોર્ડ જોવા નથી આવતા, પણ એમને મેસેજ દ્વારા કે ફેસબુક દ્વારા કે એ બધા દ્વારા પણ તમે તમારી માહિતી પહોંચાડી શકો છો. ખાસ કરીને પરીક્ષાની બેઠક વ્યવસ્થા, ઇન્ટરનલ પરિણામો, આ બધું તમે તમારી વેબસાઇટ કે આવા ટેકનોલોજીના માધ્યમથી તમે એમના સુધી પહોંચાડી શકો છો. મિત્રો, ફરીથી આપ સૌને સરસ મળવાનું થયું આ બાને, અને મેં ગોર સાહેબે ભેગા મળી થોડીક કાલે ચર્ચા કરી હતી, અને શક્ય એટલો પ્રયત્ન કર્યો છે કે આ સમય મર્યાદામાં ઓફિસના મેનેજમેન્ટ, કોલેજના મેનેજમેન્ટ એની વાત અમે કરીએ. તો જગદીશભાઈ અને એમની ટીમને ખાસ એમનો આભાર કે આવી એક સરસ તક અમને આપી. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ સર. આપે ખૂબ જ સુંદર વાત કરી, અને જે રીતે આપે ખૂબ જ સુંદર રીતે આ વાત કરી અને ખૂબ જ ઉપયોગી માહિતી અમારા મિત્રોને જે આપી છે, મને લાગે છે કે એ તમામ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થશે. અને કોલેજમાં ઘણા બધા જુદા જુદા પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે, અને એ કામગીરી જે છે એમાં કેવી રીતે એનું પ્લાનિંગ કરવું, કઈ કામગીરીઓ મહત્વની, કઈ કામગીરીઓને કયા, એ વિશે ખૂબ જ વિશદ છણાવટ આપશ્રીએ કરી છે. સર, કેટલાક પ્રશ્નો અહીંયા મારી સામે છે, જેમાંથી જે પ્રશ્નો આપ અત્યારે લઈ શકો એ પ્રશ્નોને આપણે અહીંયા લઈએ, અને બાકી એવું કરી શકાય કે આપ એ પ્રશ્નોને અમે પાછળથી
એના વિશેની માહિતી મોકલી આપશો તો અમે ચોક્કસ એને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. એટલે અત્યારે જે હું પ્રશ્નો મારી સામે દેખાઈ રહ્યા છે એ આપની સામે મૂકવાની કોશિશ કરું છું. તો એ પ્રશ્નો એવા છે કે પ્રથમ પ્રશ્ન ઇફ આઈ લુક એટ તો એવો છે કે રહ્યા છે અમારા સંસ્થાના જિગ્નેશ વડવાલા કરીને એક ભાઈ છે કે માય સાઇડ થિંક અબાઉટ માર્કશીટ ફ્રોડ આઈ થિંક ઓનલાઈન એડમિશન સોફ્ટવેર. ઓકે, એમણે તો મને લાગે છે કે પ્રશ્નનો જવાબ આપ્યો છે, જે પ્રશ્ન કોઈકે કર્યો છે, અને એ પ્રશ્ન એવો હતો, આઈ ટ્રાય ટુ લુક એટ ધ ક્વેશ્ચન, જો મને એ મળી જાય તો. અહીંયા એક જ મિનિટ, હું એ પ્રશ્નને જોવાની કોશિશ કરું છું. એવો એક પ્રશ્ન હતો કે ધારો કે કોઈ વ્યક્તિની માર્કશીટ ફ્રોડ હોય, આપણે એને એડમિશન આપી દીધું કે આ માર્કશીટ ફ્રોડ છે, તો શું કરવું જોઈએ કોલેજે? મિત્રો, જો ફ્રોડ થાય, માર્કશીટ હોય, જો તમે એવું પ્રૂવ કરી શકતા હોવ, વેરિફિકેશન એક તો કરાવવું પડે. જો ફ્રોડ જ પુરવાર થાય તો એનું એડમિશન બિલકુલ રદ કરી શકાય છે, અને રદ કરીને યુનિવર્સિટીને એની જાણ કરવાની કે ભાઈ આ સદર વિદ્યાર્થી જે છે એને તમારે આગળ ફોજદારી કાર્યવાહી પણ તમે કરી શકો, પણ એમાં આપણે પડવા જેવું નથી. પણ આપણે યુનિવર્સિટીને જાણ કરી અને એનું એનરોલમેન્ટ અવશ્ય રદ કરાવી શકીએ. હા, અને બીજો અહીંયા એક પ્રશ્ન છે કે આમ તો કોમેન્ટ આપી છે જિગ્નેશ વડવાળા ભાઈએ, એ લાગે છે બધા મિત્રોને વંચાતી હશે, કે સર્વિસ બુકમાં જે એન્ટ્રીઝ કરવામાં આવતી હોય છે એમાં સિગ્નેચર તમામની લેવી જોઈએ દર વર્ષે. એ મને લાગે છે કે સરાહનીય વાત છે, બહુ સાચી વાત છે. બીજો એક પ્રશ્ન છે કે ઇફ એની સ્ટુડન્ટ ઇઝ સબમિટિંગ ફ્રોડ માર્કશીટ, હમણાં મેં આપને પ્રશ્ન પૂછી લીધો, અને એમાં શું કરવું જોઈએ. ખાસ કરીને એમણે NIOS ની વાત કરી છે કે NIOS માં ઘણી બધી વાર આવી ફ્રોડ માર્કશીટ આવતી હોય છે, તો આપે એનો સુંદર જવાબ આપ્યો છે. મને લાગે છે કે એમાં વિશેષ કહેવાનું રહેતું નથી. બીજો એક પ્રશ્ન છે કે અમારી સંસ્થા સુરત ખાતે આવેલી છે, ગ્રેજ્યુએટનો પ્રોગ્રામ ચાલે છે, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના કોર્સ અમે યુનિવર્સિટી પાસેથી માંગીએ છીએ, પણ યુનિવર્સિટી મંજૂરી નથી આપતી. તો આવો કોઈ કોર્સ એ લોકો ચલાવી શકે, અથવા યુનિવર્સિટી પોતાની પાસે જ રાખે, તો એવા સંજોગોમાં કોલેજે કોર્સ ચલાવવો હોય તો કોઈ એવું માર્ગદર્શન અવેલેબલ છે કે કેમ? મિત્રો, કોઈ પણ કોલેજ જે છે યુનિવર્સિટી એફિલેટેડ હોય છે, અને એણે યુનિવર્સિટીના નોર્મ્સને પાલન કરીને જ કામ કરવું પડતું હોય છે. એટલે જો યુનિવર્સિટી છૂટ આપે કોઈ સંસ્થાને ચલાવવાની, તો જ એ ચલાવી શકે છે, અધરવાઇઝ એ ચલાવી શકતી નથી. એટલે યુનિવર્સિટીના નોર્મ્સમાં ફેરફાર થાય અથવા તો યુનિવર્સિટી પરમિશન આપે તો જ તમે ચલાવી શકો છો, બાકી તમે ચલાવી શકતા નથી, કારણ કે તમારું એફિલિએશન યુનિવર્સિટી સાથે છે, અને યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ યુનિવર્સિટી. વેરી ટ્રુ સર. બીજો એક પ્રશ્ન એવો છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજને કોઈ પ્રકારની ગ્રાન્ટ મળી શકતી હોય છે કે કેમ? મિત્રો, ખાસ કરીને જે યુજીસી અને રૂસાની જે ગ્રાન્ટો છે, સરકારી ગ્રાન્ટો, એમાં યુજીસીનું 2F12B જે જોડાણ જે છે એ અગત્યનું છે. એટલે એની શરતોમાં પહેલી જ વાત હોય છે કે 2F12B હોવું જોઈએ, અને હાલ રૂસાની અંદર નેક એક્રિડેશનની પણ શરત છે. તો એ શરતો જે છે, એટલે ખાસ કરીને જે કોઈ સ્કીમ કે ગ્રાન્ટની ગાઈડલાઈન બહાર પડે તો એમાં જે એલિજિબિલિટી છે સંસ્થાની, એ ખાસ વાંચવી પડે, અને એમાં તમે લાયક હોવ તો જ એ મળી શકે. એટલે સેલ્ફ ફાઇનાન્સ માટે આ બધી સંસ્થાઓ માટે આ ગ્રાન્ટો ઉપલબ્ધ નથી, ખાસ કરીને રૂસાની ને યુજીસી. બહુ સાચી વાત છે. સેલ્ફ ફાઇનાન્સ માટે કેટલી ગ્રાન્ટ ઉપલબ્ધ હોય છે, અને એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ પહેલું કામ એવું કરવું જોઈએ, હું ખાસ આપને કહીશ મિત્રો, કે 2F મેળવવાની કોશિશ કરી લેવી જોઈએ. 12B સર્ટિફિકેશન જે છે તમામ સેલ્ફ ફાઇનાન્સને નથી મળી શકતું, કેટલાક સ્ટેજ પછી મળી પણ શકે, પણ 2F સર્ટિફિકેટ જે છે એ ચોક્કસ મળી શકતું હોય છે, અને એનાથી આપને ઘણો બધો ફાયદો થઈ શકે. સર, અહીંયા હું મિત્રોની કેટલીક કોમેન્ટ્સ આપને કહેવા માંગુ છું ચેટ બોક્સમાં જે લોકોએ કરી છે. તો ડોક્ટર CN કાનાબાર કહે છે કે ખૂબ ખૂબ થેન્ક યુ, ખૂબ જ ઇન્ફોર્મેટિવ સેશન રહ્યું છે. એવી જ રીતે ઘણા બધા મિત્રો હું જોતો જઉં છું કે જીજાભાઈ અને ઘણા બધા પાટીલ સાહેબ છે, દે ઓલ આર સેઇંગ ગુડ ઇન્ફોર્મેશન, ખૂબ જ રસપ્રદ માહિતી આપી છે. ખૂબ જ આભાર આપનો શાહ સાહેબ, એવી મોટા ભાગની કોમેન્ટ્સ મને અહીંયા જોવા મળી રહી છે. ગ્રેટ ઇન્ફોર્મેટિવ સેશન, ગુડ ઇન્ફોર્મેશન, વેરી ગુડ ઇન્ફોર્મેટિવ સેશન, સરસ સંજય સર, સ્માર્ટ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઇનોવેટિવ ઇન્ફોર્મેશન બાય ડોક્ટર સંજય સર, ગુડ સેશન, થેન્ક યુ ગૌર સર એન્ડ સંજય સર. આવી ઘણી બધી વાત અહીંયા કરવામાં આવી છે. આની માહિતી દરેક કર્મચારીના ઓડિયો વિડીયો દ્વારા આપશો તો એ ખૂબ ગમશે અમને. મિત્રો, અમે ચોક્કસ એવો પ્રયત્ન કરીશું કે આ માહિતી એમના સુધી ઓડિયો વિડીયોથી પહોંચાડવામાં આવે,
આપણે એવો ચોક્કસ પ્રયત્ન કરીશું. લોટ ઓફ યુઝફુલ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, વાઇડર એસ્પેક્ટ એવી વાત કરી છે. બહુ સાચી વાત છે. આપણે અત્યારે આ પ્રથમવાર આવો પ્રયાસ ઓનલાઈન આખા ગુજરાત માટે જ્યારે કરી રહ્યા છીએ અને ભારતભરમાં જ્યારે આવો પ્રયાસ પહેલીવાર થઈ રહ્યો છે, જે માટે આપણે ઘણી બધી કોમ્પ્લિમેન્ટ્સ મળી રહી છે. તો મિત્રો આપણે આને બહુ ઓપન અને જનરલ કાઇન્ડ ઓફ કોર્સ રાખ્યો છે. કરવાનો પ્રયત્ન કરીશું કે સ્પેસિફિક ખાલી ફાઇનાન્શિયલ નોર્મ્સ માટેનો કોર્સ કરી શકીએ, જેમાં ફાઇનાન્સના નોર્મ્સની જ બહુ ડિટેલમાં ચર્ચા થઈ શકે, એવા પણ આપણે પ્રયત્ન ચોક્કસ કરીશું. રિક્રુટમેન્ટના નિયમો વિશે જે ચર્ચા કરી એના માટે આપને અભિનંદન આપ્યા છે. માર્કશીટની હમણાં વાત થઈ, એની પણ હમણાં ઘણા બધા મિત્રોએ એની ચર્ચા કરી છે. મિત્રો, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે, મને એનો આનંદ થાય છે કે અહીંયા ચેટબોક્સમાં ઘણા બધા મિત્રો વિવિધ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે, અને જે ચર્ચા કરી રહ્યા છે એમાં ધારો કે હું નામ લઈને વાત કરું એકાદ બે મિત્રોની, તો જેવી રીતે અહીંયા જિગ્નેશ વડવાલાભાઈ છે અને બીજા પણ ઘણા બધા મિત્રો છે, કાનાબાર સાહેબ છે, એ લોકો ઘણા બધા મિત્રોના જે પ્રશ્નો છે એનો જવાબ એ લોકો પણ આપી રહ્યા છે. એટલે એમની જે ઓપિનિયન છે, એમની જે કોમેન્ટ છે, એ પણ આપી રહ્યા છે. ખરેખર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે એક નેટવર્કિંગ ઊભું થાય. ભારતના તો જે વહીવટી સ્ટાફના મિત્રો છે સાથે એક નેટવર્ક કરી શકે, પણ એ જરાક ભાષા અને રાજ્યોના નિયમો જુદા હોય છે, એટલે કેટલીક તકલીફ પડે. પરંતુ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારના નિયમો બધા માટે સરખા છે. તો ગુજરાતના આ જે અધ્યાપકો, જે વહીવટી સ્ટાફના મિત્રો અહીંયા જોડાયા છે, એ ખૂબ એક્ટિવ છે. એકદમ આ કોઈ પણ જાતનો આ કોર્સ ફરજિયાત નથી કે આ જેટલા મિત્રો જોડાયા છે પોતાની સ્વેચ્છાએ, વોલેન્ટરીલી અને કંઈક શીખવું છે એવા ભાવથી જોડાયા છે. તો આવા મિત્રોની મને લાગે છે કે એક નેટવર્ક બનવું જોઈએ. આપ જે અહીંયા ચર્ચા કરો છો એ ખૂબ ફ્રૂટફુલ રહેશે, અને આવા નેટવર્કથી આપ એકબીજાને ઘણા બધા ઉપયોગી થઈ શકશો. મને ખબર છે કે મારી યુનિવર્સિટીમાં અને બીજી ઘણી બધી યુનિવર્સિટીમાં એટલા બધા વહીવટી કુશળ જ્ઞાનવાળા વહીવટી સ્ટાફના મિત્રો છે કે જે મિત્રો એકબીજાને પૂરક થઈ શકે. એટલે માની લો કે એક બાબતનું જ્ઞાન એક પાસે બહુ સારું છે, બીજી બાબતનું જ્ઞાન બીજા પાસે બહુ સારું છે, તો આને ભેગું કરીને આપણે આપણી સંસ્થાઓને વધારે સારી કરી શકીએ. ઓટોનોમસ યુનિવર્સિટીની વાત છે કે એને ડિફરન્ટ ગ્રાન્ટ કેવી રીતે મળે, એ ચોક્કસ ઓટોમેટિક જે આપણી ઓટોનોમસ યુનિવર્સિટીઝ છે એને આપણે ગ્રાન્ટ માટેની મને લાગે છે કે જ્યારે ચર્ચા કરવાના છીએ ત્યારે એની વાત કરીશું. અહીંયા વડવાલાભાઈનો પ્રશ્ન છે કે ઓનલાઈન સોફ્ટવેર જે છે એમાં યુનિવર્સિટી સોફ્ટવેર પ્રોગ્રામ જે છે એમાં યુનિવર્સિટીની લિંક હોય છે, અને એમાંથી જ આપણે માર્કશીટનો જે ક્વેશ્ચન છે એ ઊભો થાય નહીં અને એમાંથી ચેક કરી શકીએ. ખૂબ સરસ જવાબ છે કે ધારો કે યુનિવર્સિટી કોઈ ઓનલાઈન સોફ્ટવેર ડેવલપ કરે અને એમાંથી જ સીધી લિંકથી ચેક થઈ જતું હોય તો આવા પ્રશ્નો ઊભા થાય નહીં. એટલે એ પણ બહુ ખૂબ સરસ સૂચન છે. આવા સૂચનો, આવી ચર્ચાઓ આપ એકબીજા સાથે કરતા રહો અને એકબીજા સાથેથી ખૂબ સુંદર રીતે આવું જ્ઞાન મેળવી શકો, એવું આપણે એક આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. મિત્રો, એવું જરૂરી નથી કે અહીંયા જે રિસોર્સ પર્સન આવશે આપના મનમાં હોય બધી બાબતોને કવર કરી શકે, એટલી ડિટેલમાં કવર કરી શકે. ઇટ ઇઝ ઓલવેઝ નોટ નેસેસરી. પરંતુ અહીંયા આપણે એવો એક સમય ઊભો કર્યો, એવી એક ચર્ચા ઊભી કરી, એવું એક પ્લેટફોર્મ ઊભું કર્યું, એવું એક નેટવર્ક ઊભું કર્યું કે આપ એકબીજાની સાથે ચર્ચા કરીને ઘણી બધી મૂંઝવણોનું આ સાહેબનો આભાર માનવાનો. સંજય શાહ સાહેબ જે ખૂબ જ તૈયારી કરીને આ સેશન જે અમારી સામે રજૂ કર્યું છે, મોટા ભાગે કોલેજના આસ્પેક્ટ્સની વાત કરીએ તો ગૌર સાહેબ અને સંજય સાહેબ બે જણે ભેગા થઈને તમામ આસ્પેક્ટ્સને ટચ કરી દીધા છે, અને કોલેજીસના એક વહીવટમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતો વિશે વિચારવું જોઈએ, એ મોટા ભાગની બાબતો કવર થઈ ગઈ છે. બંને મિત્રોનો હું અહીંયા ખૂબ ખૂબ આભારી છું. સંજય શાહ સાહેબ. જગદીશભાઈ, યસ સર. એક વાત કરવી હતી. તમે કાલે બપોરે વાત થઈ આપણે અને ગૌર સાહેબ અને મેં ઘણા બધા પાર્ટના વહેંચણી કરી અને આયોજન કહેવાય છે. તો વહીવટમાં આયોજન જે છે ને સૌથી અગત્યની બાબત છે. બહુ સાચી વાત. સતત તમે કોઈ પણ બાબતને લઈને ચિંતન કરો. દરેક ક્લેરિકલ સ્ટાફ મિત્રને હું ખાસ જણાવું છું કે તમારા કામને વધુ સરળતાથી અને વધુ સારી રીતે કેવી રીતે બનાવવું, એનું જો તમે થિંકિંગ કરશો અને એ થિંકિંગને તમારા આચાર્ય સુધી પહોંચાડશો કે સાહેબ અમે આમ કરીએ તો અમારું કામ સરળ થાય, તો એના રિલેટેડ સુધારો સોફ્ટવેરમાં જો થાય તો આ બધી બાબતો વધુ સરળ બને. અને ગૌર સાહેબ અમારે ત્યાં વર્ષો સુધી લેક્ચરર તરીકે હતા અને છૂટા પડ્યા પછી ઘણી બધી ગ્રાન્ટો મેળવી છે એ આવા કોલોબરેશનથી મેળવી છે, એકબીજા સાથે શેરિંગ કરવાથી મેળવી છે. તો એવું કામ વહીવટમાં પણ જો મિત્રો સાથે મળીને એકબીજાના સંપર્કમાં રહીને કરે તો વધુ સારી રીતે કરી શકે.
બહુ સારી વાત કરી સાહેબ. અહીંયા એક સજેશન મને મળ્યું છે કે એક અરુણભાઈ પટેલ એવું કહે છે કે આ વહીવટી કર્મચારીઓ માટે એક સેમિનારનું આયોજન કરવું જોઈએ. મિત્ર, ચોક્કસ આપણે એવો પ્રયત્ન કરીશું કે વહીવટી કર્મચારીઓ માટે આવા એક સેમિનારનું આયોજન કરી શકાય અને આપના માટે મેક્સિમમ આપણે સાથે રહીને જે કરી શકીએ. મૂળ વાત છે આપણી સંસ્થાઓને પારદર્શી બનાવવાની, આપણી સંસ્થાઓને વધારે સુગમ બનાવવાની, સરળ બનાવવાની અને જે પણ વહીવટી પ્રકારના હિત છે, મુશ્કેલીઓ છે, એને સાથે મળીને ઉકેલવાની. મને લાગે છે કે આવા કાર્યક્રમો, આવા ડાયલોગ આપણે ચર્ચા કરીએ એનાથી આપણે એકબીજાની મુશ્કેલીઓને સમજી શકીશું અને એના ઉકેલ માટે ચોક્કસ પ્રયત્ન કરી શકીશું. લેટ્સ કમ બેક અગેન ટુ ડોક્ટર સંજય શાહ સાહેબ. યુજીસી ડેવલપમેન્ટ સેન્ટર તરફથી અને તમામ પાર્ટિસિપન્ટ તરફથી સંજય શાહ સાહેબ આપનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. તો આપણે અહીંયા આ કાર્યક્રમને પૂરો કરીએ છીએ. મિત્રો, ફરીથી એકવાર આપ સર્વે માટે સૂચના, એટલે જસ્ટ આપને રિમાઇન્ડ કરાવું છું, તમારો જે ઈમેલ આપને આવે છે એમાં 10 વાગ્યાનો ટાઈમ લખ્યો હોય છે, પરંતુ આપણો કાર્યક્રમ એક્ઝેક્ટ 11:30 વાગે શરૂ થવાનો છે. કેટલીક ટેકનિકલ બાબતો માટે અમારે થોડાક વહેલા કનેક્ટ થવું પડતું હોય છે, જેથી કરીને અમે એ ટેકનિકલ બાબતોની ચર્ચા આપ સર્વે મિત્રોએ જોડાવવું જોઈએ અને આ સેશનને ચોક્કસ શરૂ કરી શકીએ. ફરીથી આપણે કાલે મળીશું અને વધારે ચર્ચા કરીશું, મને મદદ કરવાની કોશિશ કરીશું. તો આવતીકાલે ફરીથી આપણે 11:30 વાગે મળીશું. થેન્ક યુ વેરી મચ.